જે માનવીય ખ્યાલ જે છે એ માનવીય ખ્યાલ જે ખાસ કરીને માનવો દ્વારા એટલે લોકો દ્વારા લેવામાં આવે છે કે મારે હાથ પર રોકડ કેટલી રાખવી અને આ પ્રકારની રોકડના પરિણામે ભાવ સપાટીની અંદરમાં ફેરફાર થતો હશે. જો લોકો પહેલા કરતા વધારે રોકડની માંગ હાથ પર કરશે તો બહુ સ્વાભાવિક રીતે નાણું જે હાથ પર રહેશે, અર્થતંત્રમાં નહીં રહે, ભાવ સપાટી ઘટશે. એટલે એની વચ્ચે વ્યસ્ત સંબંધ છે, આપણે જોઈ ગયા છે. ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે હાથ પર જે રોકડ રાખો દો તે અને ભાવ સપાટી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે રોકડ પુરાંત તમે જે રાખો છો એનું પ્રમાણ કે અને નાણાંનું મૂલ્ય એની વચ્ચે સીધો સંબંધ છે, આપણે જોઈ ગયા છે. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે છે એમણે જે કારણ દર્શક અથવા કારણકારી જે પરિબળ જે ખાસ કરીને ભાવ સપાટીની પર અસર કરનાર એ માનવીય પરિબળને બહાર લાવ્યા છે. અને એના દ્વારા તમે જ્યારે અર્થતંત્રની અંદરમાં નાણાં પુરવઠાની અંદરમાં ફેરફાર કરો, પરંતુ લોકોની જે આ વૃત્તિ જે છે ખાસ કરીને હાથ પર રોકડ રાખવાની એ વૃત્તિમાં જો ફેરફાર ના થાય તો ભાવ સપાટીની અંદરમાં ફેરફાર થતો નથી, એવો કહેવાનો ભાવાર્થ અહીંયા આપણે લઈ શકીએ. આ પહેલી જે આપણી જે દલીલ છે કે શા માટે શ્રેષ્ઠ છે, તો એના માટેનું પહેલું કારણ એ માનવીય ખ્યાલ છે. અને માનવીય ખ્યાલ એટલે લોકો એ કેટલા રૂપિયા હાથ પર રાખવા અથવા કેટલી રોકડ પુરાંત હાથ પર રાખવી એ માનવો દ્વારા, લોકો દ્વારા નક્કી કરાતો નિર્ણય છે. અને લોકો દ્વારા નક્કી કરાતો નિર્ણય હોવાના પરિણામે એ માનવીય ખ્યાલ છે, જે પેલા યાંત્રિક ખ્યાલ, જે ફિશરનો યાંત્રિક ખ્યાલ છે એના કરતા ચડિયાતો છે, એવું આપણે કહી શકીએ. ઓકે, ક્લિયર ઓલ ઓફ યુ બધાને? હા, હેલો. યસ સર. યસ સર. યસ સર. યસ સર. ફાઇન ફાઇન. એટલે આપણે આગળ જે ઇક્વેશન્સ, જે સમીકરણો લીધા છે એ સમીકરણોમાં સ્પષ્ટતા કરી છે કે જે છે એટલે કે કેટલી રોકડ પુરાંત તમે હાથ પર રાખવા માંગો છો એ અગત્યનું પરિબળ છે. એની આપણે બહુ વિસ્તૃત ચર્ચા ગયા અઠવાડિયે લઈ લીધી છે. ઓકે, આગળ વધીએ. એટલે બીજો મુદ્દો જે છે, તો આપણે બીજા મુદ્દાની અંદરમાં એવું લખીએ કે વિચારવાની એક સારું વ્યવસ્થા અથવા બેટર મોડ ઓફ થિંકિંગ. એટલે તમે જેમને જે વિચાર લીધો છે વિચારવા માટેનો એક સારું માધ્યમ, એવો શબ્દ તમે લઈ શકો. વિચારવા માટેનું સારું માધ્યમ. આ બીજો મુદ્દો જે છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે છે એ લોકોની આવક, બરાબર, એની ચિંતા કરે છે. ખાસ કરીને જ્યારે રોકડ પુરાંતની વાત કરીએ તો લોકોની આવક કેટલી છે એ અગત્યનો પરિબળ છે. જ્યારે તેની સામે ફિશર જે છે એ કુલ અર્થતંત્રની અંદરમાં આર્થિક વ્યવહારો કેટલા થયા એની વાત કરે છે. તો હવે જોઈએ તો બહુ સ્વાભાવિક રીતે જે આધુનિક અર્થશાસ્ત્રીઓ જે છે એ આધુનિક અર્થશાસ્ત્રીઓ આવક પર વધારે ભાર મૂકે છે, નહીં કે તમારા અર્થતંત્રની અંદરમાં કેટલાક આર્થિક વ્યવહારો થયા. આર્થિક વ્યવહારો ક્યારે સક્ષમ રીતે આપણે કરી શકીશું? તો આર્થિક વ્યવહાર આપણે ત્યારે કરી શકીશું કે જ્યારે આપણી પાસે આવક હોય. એટલે આપણે એમ કહી શકીએ કે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલો જે ખ્યાલ છે એ વિચારવાની સારી તક આપે છે. એક સારું એવું પાસું અહીંયા ઉજાગર થયું છે, જેના દ્વારા આપણે એમ કહી શકીએ કે તમે જે આખી જે વિચારધારા જે છે ખાસ કરીને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓની, એ સારી છે અને ઉપયોગી છે એવું આપણે કહી શકીએ. આ બીજી એવી દલીલ હતી આપણી. ત્રીજી દલીલ, અને એ દલીલ છે કે નાણાંનો જે સિદ્ધાંત જે છે એ નાણાંના સિદ્ધાંતને સામાન્ય મૂલ્યના સિદ્ધાંત સાથે જોડવાની વાત કરવામાં આવી છે. નાણાંના સિદ્ધાંતને અથવા નાણાંના જે આપણા નાણાંની જે થિયરી જે છે, બરાબર, એટલે નિયમો જે છે એને સામાન્ય સિદ્ધાંત સાથે જોડવાની વાત અહીંયા કરવામાં આવી છે. કોના? કેમ્બ્રિજના, એટલે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે આપવામાં આવેલા જે નાણાં પરિમાણના સિદ્ધાંત છે એમાં. એટલે ફિશરનો જે ખ્યાલ છે એ એક તરફી ખ્યાલ છે. કેમ? કારણ કે એની અંદરમાં પુરવઠાની બાજુની જ વાત કરે છે. એટલે કે પુરવઠાની અંદરમાં ફેરફાર થાય તો એના પરિણામે નાણાંના મૂલ્યની અંદરમાં ફેરફાર થાય, એવી વાત એ લે છે. કે તમારા અર્થતંત્રની અંદરમાં જો નાણાંનો પુરવઠો ડબલ કરો તો એના પરિણામે તમારી ભાવ સપાટી ડબલ થાય, અને ભાવ સપાટી ડબલ થયો એટલે તમારું જે નાણાંનું મૂલ્ય છે એ અડધું થઈ જાય, એવી વાત એમણે કરી. હવે એની સામે કેમ્બ્રિજ જેવા અર્થશાસ્ત્રી જે છે એ શું કહે છે કે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ બંનેની વાત કરે છે. એટલે કે ભાઈ નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે બંને કારગર છે. આ બાજુ નાણાંની માંગની પણ વાત કરી છે અને પેલી બાજુ નાણાંના પુરવઠાની પણ વાત કરી છે. એમણે એવું કીધું કે ભલે તમે નાણાંનો પુરવઠો વધારો, પણ નાણાંની માંગ એટલે રોકડ પુરાંતની માંગ જો લોકો દ્વારા ના કરવામાં આવે અથવા તો વધારવામાં આવે પહેલા કરતા વધારે, તો તમારી ધારી અસર ભાવ સપાટી પર પડશે નહીં. એટલે રોકડ પુરાંત, એટલે તમે જો નાણાંનો પુરવઠો ઘટાડ્યો હશે પરંતુ લોકોએ પહેલા કરતા વધારે
રોકડ હાથ પર ન રાખવાનો નિર્ણય લીધો હશે તો પણ ભાવ સપાટી વધશે. એટલે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો આ બંને પાસાઓને ધ્યાનમાં લીધા છે એવું કહી શકીએ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ. અને એ દ્રષ્ટિએ એમણે નાણાંનું મૂલ્ય એટલે કે સામાન્ય જે આપણો સિદ્ધાંત છે એને સમજાવવાની એમને કોશિશ કરી છે. એટલે એ દ્રષ્ટિએ એ લોકો ચડિયાતા છે. એટલે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલું જે સમીકરણ છે એ ચડિયાતું છે એવું આપણે લઈ શકીએ, એવું આપણે સમજી શકીએ. ઓકે, એના પછી લખો છો તમે બધા આ જે મુદ્દા હું આપું છું તે કદાચ પેલામાં હોય યસ સર. હોય બરાબર. યસ સર. એટલે હું જરા આ Yes, શ્રેષ્ઠતાની sir. આ દેખાશે તમને, પાછળ વંચાશે પણ કરું બરાબર. આ ગુજરાતીમાં જે આપેલું છે તેની વાત છે અને હું અંગ્રેજીમાંથી જે આપણી પુસ્તક છે એમાંથી હું જે લખાવું છું તેની ચર્ચા છે. લગભગ સેમ છે. પેલામાં તો તમારી પાસે ગુજરાતી છે એ તમે વાંચી શકશો અને આ જે છે મારે તમને સમજાવવાનું છે. નેક્સ્ટ મુદ્દા નંબર 4, જે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓનો જે સિદ્ધાંત છે ચડિયાતો છે એના માટેનો મુદ્દા નંબર 4. તો આ જે છે વધુ વાસ્તવિક ખ્યાલ છે એમના દ્વારા આપવામાં આવેલો, કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલો ખ્યાલ જે છે વધુ વાસ્તવિક ખ્યાલ છે. એટલે જે આપણે કેશ એટલે કે રોકડ પુરાણના સિદ્ધાંતની વાત કરીએ અથવા રોકડ પુરાણના સમીકરણની વાત કરીએ તો રોકડ પુરાણના સમીકરણો મનોવૈજ્ઞાનિક પરિબળો અથવા તો વ્યક્તિગત પરિબળો જે મોટે ભાગે નાણાંની માંગને નક્કી કરનાર મહત્વના પરિબળ છે એવી વાત પર એમણે ભાર મૂક્યો છે. હવે તમારે કેટલા રૂપિયા હાથ પર રાખવા રોકડ પુરાણ તરીકે એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. તમને ખ્યાલ છે કે અમુક લોકો થોડા પેલું ડરપોક વૃત્તિના હોય તો એ લોકો સાવચેતી રૂપે વધુ નાણાં હાથ પર રાખશે. ખ્યાલ આવે છે ને? એટલે આ કેવો ખ્યાલ છે? વ્યક્તિગત ખ્યાલ છે. અને એ વ્યક્તિગત ખ્યાલ હોવાના પરિણામે બહુ વાસ્તવિક ખ્યાલ જેવો આપણે કહી શકીએ. એટલે નાણાંના મૂલ્યની અંદરમાં ફેરફાર લાવવા માટેના જે પરિબળો જે પરિબળો નાણાંના મૂલ્યની અંદરમાં ફેરફાર લાવે છે એ પરિબળો વ્યક્તિલક્ષી છે, બરાબર, સબ્જેક્ટિવ છે અથવા તો મનોવૈજ્ઞાનિક છે એવું કહેવાનો એમનો ભાર છે. જ્યારે ફિશરનો જે સિદ્ધાંત છે એ ફિશરનો સિદ્ધાંત સંસ્થાગત પરિબળો પર વધારે ભાર મૂકે છે. એટલે બે વચ્ચેનો તફાવત જો આપણે ધ્યાનમાં લઈએ તો બે વચ્ચેનો તફાવત આ છે કે આ જે ખ્યાલ છે કેમ્બ્રિજનો એ બહુ વધુ પડતો વાસ્તવિક ખ્યાલ છે. તેની સામે ફિશરનો જે ખ્યાલ છે એ વધુ પડતો સંસ્થાગત, આર્ટિફિશિયલ, બરાબર, એટલે એ મિકેનિકલ એટલે કે યાંત્રિક ખ્યાલ છે એવું આપણે કહીશું. બરાબર. એ જે તે સંસ્થા શું કરે છે, એના ઉદ્દેશો શું છે, ટેકનિકલ પરિબળો શું છે, વગેરે મુદ્દાઓ પર વધારે ભાર મૂકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે આપવામાં આવેલો જે સિદ્ધાંત જે છે એ વધુ વાસ્તવિક છે. કારણ કે વધારે વાસ્તવિક એટલે કહી શકાય કે એ જે છે કે એ એવા ખ્યાલ સાથે નિસ્બત ધરાવે છે કે લોકો નાણાંને હાથ પર રાખે છે. પીપલ હોલ્ડ મની, બરાબર. આ લોકો શા માટે હાથ પર રોકડ રાખે છે એનો અભ્યાસ કરે છે, જે વાસ્તવિકતાની વાત છે એવું આપણે કહી શકીએ. તો આ ચોથો મુદ્દો હતો જે આપણે લખી શકીએ કે જે ફિશરના સિદ્ધાંત કરતા જે રોકડ પુરાણના સિદ્ધાંત, કેમ્બ્રિજના જે સિદ્ધાંત છે એની ચડિયાતાપણાની વાતમાં આ ચોથો મુદ્દો આપણે દર્શાવ્યો છે. પાંચમો મુદ્દો જો લઈએ તો એ પાંચમો મુદ્દો જે છે એ એવું કહે છે કે જે આધુનિક વ્યાજ દરનો અને નાણાંની માંગનો જે સિદ્ધાંત છે એના માટેનો પાયો આ સિદ્ધાંતમાંથી મળે છે. આધુનિક વ્યાજ દર અને નાણાંની માંગ, આના સિદ્ધાંતો જે છે એ આ સમીકરણમાં સમાયેલા છે. કેમ્બ્રિજના જે સમીકરણો છે એમાં સમાયેલા છે. એટલે રોકડ પુરાણનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતે કેન્સનો જે રોકડ પુરાણનો જે તમને ખબર છે કેન્સનો લિક્વિડિટી, તરલતાનો જે કેન્સનો સિદ્ધાંત છે એ શા માટે લોકો તરલતાને પસંદ કરે છે, બરાબર. તો એ સિદ્ધાંતનો પાયો જે છે એ આ સમીકરણમાં રહેલો છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા સમીકરણમાં રહેલો છે. બીજું કે જે વ્યાજ દરની જે સિદ્ધાંત જે છે એ વ્યાજ દરનો સિદ્ધાંત અને એનું નાણાંની માંગ સાથેનું જે સંલગ્નતા છે, બરાબર. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓનો જે સિદ્ધાંત જે છે એ નાણાંની માંગના સિદ્ધાંત સાથે કઈ રીતે જોડાયેલો છે એ બાબતની ચર્ચા આ સિદ્ધાંતમાંથી આપણે પ્રાપ્ત થાય છે. એટલે એ દ્રષ્ટિએ પણ ઉપયોગી છે એવું આપણે કહી શકીએ, બરાબર. અને એટલે જે હવે પછી આપણે જ્યારે નાણાંની માંગના સિદ્ધાંતો લઈશું આવતા સેમેસ્ટરની અંદરમાં, તો એ સેમેસ્ટરની અંદરમાં આપણે બહુ સારી રીતે દર્શાવી શકીશું કે નાણાંની માંગ કઈ રીતે વ્યાજ દર પર અસર કરે છે અને કઈ રીતે આધુનિક જે નાણાંની માંગના અને વ્યાજ દરના સિદ્ધાંતો જોડાયા છે આ રોકડ પુરાણના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપ. એટલે એ દ્રષ્ટિએ પણ એ અગત્યના છે. એ આપણે કહે છે કે
જે અર્થતંત્રની અંદરમાં તમે જે પણ કઈ રોકડ હાથ પર રાખો છો એ રોકડ હાથ પર રાખવા માટેના જે મહત્વના 3 અગત્યના જે મોટિવ્સ છે, બરાબર, એટલે મોટિવ્સ એટલે જે હેતુઓ જે છે એ 3 માંથી 2 અગત્યના જે હાથ પર રોકડ રાખવાના જે હેતુઓ છે એની તરફ ઉંગલી નિર્દેશન કરે છે, બરાબર. એ કયા કે ભાઈ વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ. આપણે 2 લીધા છે, 3 નથી લીધા, 2 લીધા છે. અવાજ આવે છે ને મારો બધાને? હા, કોઈ મુશ્કેલી નથી ને કોઈને? હેલો, Yes, sir. Yes, Yes, sir. sir. Yes, sir. આવજાવ ચાલુ છે એટલે મને ખબર નથી પડતી કેમ આવજાવ ચાલુ છે આજે કઈ એવું. હા, એટલે આજથી આપણે ફિઝિકલ ક્લાસ ચાલુ કરવાના છે. તમારા જે સિનિયર્સ જે છે એટલે કે જે સેમ 4 માં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના ફિઝિકલ ક્લાસ એટલે કે ભૌતિક રીતે એ લોકોના વર્ગો આજથી શરૂ થવા જોઈએ, બરાબર. હવે 11 મહિના પછી અમે પણ એ વિદ્યાર્થીઓને ભણાવીશું. મારો ક્લાસ આજે એમનો નથી, મારો ક્લાસ આવતીકાલે છે, એટલે આવતીકાલે એમને મળીશ. પણ આ આપણી જ્યાં સુધી એ ફિઝિકલી એટલે જો બધું સારું રહ્યું તો ફેબ્રુઆરી થી તમારા પણ ક્લાસ આપણે ફિઝિકલી શરૂ કરવાની વાત છે. પણ ત્યાં સુધીમાં તો કદાચ તમારી પરીક્ષા લેવાઈ જાય, એટલે જોઈએ તમારું સેકન્ડ સેમેસ્ટર મને લાગે છે ધડાધડ શરૂ કરશે, જે રીતે સરકારની જે હશે બાકીની વ્યવસ્થા એ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે. એના પછીની જે વાત છે એ આ વાત છે. તે છેલ્લો મુદ્દો અને અગત્યનો મુદ્દો કે જે સમીકરણ આપવામાં આવ્યું છે બહુ સુચારું સમીકરણ આપવામાં આવ્યું છે. એટલે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ અથવા તો રોકડ પુરાણનું જે સમીકરણ છે સુચારું સમીકરણ છે એવો આપણો કહેવાનો ભાવાર્થ છે, બરાબર. તમે લખ્યો મુદ્દો એ સુચારું સમીકરણ, કન્વીનિયન્ટ. એ કેમ્બ્રિજ દ્વારા જે સમીકરણ આપવામાં આવ્યું છે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા એ બહુ સુચારું સમીકરણ છે, એટલે સરળતાથી તમે સમજી શકો એવું છે. કુરીહારા એ અર્થશાસ્ત્રી છે, એનું નામ છે કુરીહારા. કુરીહારા એવું કહે છે કે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલું સૂત્ર પી બરાબર કેટી ભાગ્યા એમ, બરાબર. કેટી ભાગ્યા એટલે અહીંયા પી જે છે એ નાણાંનું મૂલ્ય એવો આપણો અર્થ છે. પી બરાબર કેટી ભાગ્યા એમ. આ સમીકરણ જે છે એ ફિશર દ્વારા આપવામાં આવેલું સમીકરણ પી બરાબર એમવી ભાગ્યા ટી એના કરતા સારું છે. અને એ સમીકરણ જે વિનિમયના વ્યવહારો જે છે જે કેશ ટ્રાન્ઝેક્શન ઇક્વેશન છે એટલે કે આપણે જે વિનિમયનું સમીકરણ છે એની બહુ એના કરતા સારી સમજૂતી આ જે રોકડ પુરાણનું સમીકરણ છે એ આપે છે. કેમ? કારણ કે નાણાંનું મૂલ્યને ધ્યાનમાં લે છે. પી બરાબર કેટી ભાગ્યા એમ. અહીંયા પી જે છે એ નાણાંનું મૂલ્ય છે, અને નાણાંનું મૂલ્ય અને રોકડ પુરાણ બંનેની દિશા એક સરખી છે, બંનેમાં આવતો ફેરફાર એક સમાન છે એવો કહેવાનો આપણો ભાવાર્થ છે. એટલે આપણે જાણીએ છીએ કે અર્થતંત્રની અંદરમાં તમે બહુ જ સરળતાથી લોકો પોતાના હાથ પર કેટલી રોકડ રાખે છે એની માહિતી તમે મેળવી શકો છો, બરાબર. અને લોકો જે ખર્ચ કરે છે, બરાબર, જુદા જુદા જે આર્થિક વ્યવહારો કરે છે અને આર્થિક વ્યવહાર દ્વારા જે ખર્ચ કરે છે એ આર્થિક વ્યવહાર ખર્ચની જે બાબત છે એ મેળવવા કરતા લોકો કેટલી રોકડ પુરાંત હાથ પર રાખે છે એ માહિતી બહુ તમે ઝડપતા સારી રીતે મેળવી શકો છો એવો કહેવાનો ભાવાર્થ છે. એટલે એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે જે આપણા રોકડ પુરાણના સિદ્ધાંત અથવા તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલું જે સમીકરણ છે એ સર્વોપરી છે, સર્વોચ્ચ એટલે એ સુપીરિયર છે એવું આપણે, અથવા ચઢિયાતું છે એવો કહેવાનો આપણો ભાવાર્થ છે. અને એના માટેની આપણે આ દલીલો આપી છે, બરાબર. ક્લિયર? આ 6 દલીલો મેં લખાવી છે, આ મેં બતાવી છે. એ ઉપરાંત અહીં પણ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો કે ફિશરનો નાણાંનો પરિમાણનો સિદ્ધાંત એક તરફી છે એની વાત કરી દીધી. ફિશરનો સિદ્ધાંત એક જ કાર્યને એટલે કે વિનિમયના માધ્યમને ધ્યાનમાં લે છે, જ્યારે આપણે જે રોકડ પુરાણનો સિદ્ધાંત જે છે વિનિમય ઉપરાંત તમે સાવચેતીના હેતુ માટે જે રોકડ પુરાંત હાથ પર રાખો છો એટલે કે કે, તો કે નું કામ અગત્યનું છે એવી વાત આપણે લઈ લીધી છે. પછી ફિશરનો સિદ્ધાંત એ સમજૂતી આપતો નથી કે ભાઈ નાણાં પરિમાણમાં ફેરફાર થાય તો ભાવ સપાટીમાં ફેરફાર લાવે છે, પરંતુ રોકડ પુરાણનો સિદ્ધાંત એ સમજૂતી આપવાનો પ્રયાસ કરે છે કે લોકોની રોકડ વૃત્તિમાં થતા ફેરફાર લીધે ભાવ સપાટીમાં શું ફેરફાર થાય છે. એટલે એ એમ કરતા કે ને વધારે મહત્વ આપે છે, કારક તરીકે દર્શાવે છે એની વાત કરી. પ્રોફેસર કુરિહારાની પણ મેં વાત કરી દીધી, બરાબર. અને પ્રોફેસર ACL ડે ના મત મુજબ રોકડ પુરાણનો સિદ્ધાંત નાણાંના મૂલ્ય નિર્ણાયક તરીકે વિનિમયના સોદાઓની વાત કરે છે, જ્યારે આવકની વાત કરે છે તેની પણ આપણે વાત લીધી છે કે આવક એ અગત્યનું પરિબળ છે. પ્રોફેસર માર્શલનો મત છે, આ તો તમારે લખવાનું છે, આ તો તમારી પાસે છે, બરાબર. હું ખાલી સમજાવું. એટલે રોકડ પુરાણનો સિદ્ધાંત સૌથી મોટો ગુણ એ છે કે નાણાંના ચલણ વેગ જેવા યાંત્રિક ખ્યાલ
નો ઉપયોગ નિવારી શક્યો છે. એટલે રોકડ પુરાણનો ખ્યાલમાં કે નો આપણે વધારે મહત્વ આપ્યો છે અને અર્થતંત્રમાં કેનો વધારે મહત્વ છે. એટલે કે લોકો રોકડ હાથ પર જે રાખવા માંગે છે એ રોકડની પ્રમાણ એ અર્થતંત્રની અંદરમાં ભાવ સપાટીની પર અસર કરતી હોય છે. એટલે માર્શલની વાત એ દ્રષ્ટિએ સાચી છે. ઉપરાંત રોકડ પુરાણના અભિગમના આધારે અર્થવિજ્ઞાનમાં રોકડ વૃદ્ધિના સિદ્ધાંતનો વિકાસ થયો છે. આપણે તેની પણ વાત કરી દીધી. બરાબર. આપણે નાણાંની માંગના સિદ્ધાંતો, પછી આવકના ખ્યાલો, રોજગારીના સિદ્ધાંતો અને વ્યાજ દરના સિદ્ધાંતો જે છે એ એના ધ્યાન પર લીધા છે એવું આપણે કહી શકીએ. તો આ હતો તમારો સવાલનો જે અધૂરો ભાગ, જે આપણે જે સવાલ પૂછ્યો હતો કે રોકડ પુરાણનો સિદ્ધાંત અને વિનિમયનો જે સિદ્ધાંત છે, વિનિમયનું જે સમીકરણ છે, બંને વચ્ચેનો તફાવત સમજાવો અને કયો સિદ્ધાંત કોનાથી ચડિયાતો છે અને શા માટે છે એની વિસ્તૃત ચર્ચા કરો. તો આ સવાલ હતો, એનો જવાબનો આ જે અધૂરો ભાગ જે છે એ આજે આપણે પૂરો કર્યો છે. ચાલો, ક્લિયર ઓલ ઓફ યુ? બધાને સમજમાં આવે છે આ બાબત જે આપણે મેં લખાવ્યો છે સવાલ તમને, એનો જે આ બાકીનો ભાગ છે એ આપણે અત્યારે આજે પૂરો કર્યો. ઓકે, હવે નવો જે મુદ્દો આવે, કોઈને કઈ પ્રશ્ન, કઈ મૂંઝવણ? હેલો હેલો, અવાજ આવે છે? કઈ પ્રશ્ન, કઈ મૂંઝવણ? હેલો હેલો, યસ સર, આવે છે અવાજ. આવે છે? કઈ મૂંઝવણ, કઈ પ્રશ્ન? નો નો યસ સર, અવાજ આવે છે. નો સર. ઓકે 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 ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. હવે પછીનું જે આપણો જે નેક્સ્ટ જે છે એ છે છેલ્લી બાબત છે, અને છેલ્લી બાબત એટલે આ રોકડ પુરાણના સિદ્ધાંતની છેલ્લી બાબત, અને તે છે એની ટીકાઓ. બરાબર, એની જે ટીકાત્મક મૂલ્યાંકન એવું આપણે કહી શકીએ. તો રોકડ પુરાણના સિદ્ધાંતનું ટીકાત્મક મૂલ્યાંકન લઈએ તો આપણે જોયું કે આમ જોવા જઈએ તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીનો જે સિદ્ધાંત જે છે એ વિનિમયના સિદ્ધાંત કરતા ચડિયાતો છે. એના માટેના કારણો પણ આપ્યા. આ બધું હોવા છતાં પણ એની કેટલીક મર્યાદાઓ છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. પહેલી મર્યાદા છે કે એવો સંકુચિત ખ્યાલ છે. સૌથી અગત્યની સંકુચિત ખ્યાલ, એનો મુદ્દો. તો એમાં આપણે સમજીએ કે આ જે ખ્યાલ જે છે ખાસ કરીને પીગુ અને કેન્સના જે સિદ્ધાંતો જે છે એ પીગુ અને કેન્સના સિદ્ધાંતની અંદરમાં આપણે જે એમના જે સમીકરણો આપ્યા છે એ સમીકરણોની અંદરમાં આપણે જે ભાવ ખરીદ શક્તિની વાત કરીએ છીએ. ખરીદ શક્તિ જે છે ઉપભોગ વસ્તુઓના સંદર્ભમાં જ આપી છે. હવે તમે ફક્ત જે પણ કઈ રોકડ પુરાંત રાખો તો એ ફક્ત ઉપભોગ વસ્તુઓના સંદર્ભમાં ના હોઈ શકે, સેવાઓના સંદર્ભમાં પણ હોઈ શકે. એટલે એ દ્રષ્ટિએ આ ખ્યાલ થોડો સંકુચિત હોય એવું આપણે કહી શકીએ. બરાબર, એ ફક્ત ઉપભોગ વસ્તુઓની બાબતમાં ખરીદ શક્તિની વાત કરે છે પીગુ અને કેન્સ એના સમીકરણમાં. તો એ દ્રષ્ટિએ આ સિદ્ધાંતની મર્યાદા હોય એવું આપણે કહી શકીએ. પછી બીજો જે મુદ્દો જે છે ચક્રીય પરિબળોની અવગણના. બરાબર, આ જે બીજી એની જે ટીકા છે એ ટીકાની અંદરમાં આપણે બીજો મુદ્દો લઈ શકીએ, ચક્રીય પરિબળોની અવગણના. તો રોકડ પુરાણના સિદ્ધાંતની અંદરમાં તમે વાસ્તવિક આવકમાં ને નક્કી કરનાર પરિબળ તરીકે રોકડ પુરાણ એટલે કે એની પર વધારે મહત્વ આપ્યું છે. એટલે કે તમારી વાસ્તવિક આવકને નક્કી કરનાર પરિબળ તરીકે રોકડ પુરાણની નાણાંની માંગ છે એની પર વધારે ભાર મૂક્યો છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ ઉપરાંત પણ બીજા ઘણા પરિબળો જે છે એ તમારી વાસ્તવિક આવકને નક્કી કરે છે. ખાસ કરીને તમારી નાણાકીય ટેવો, બરાબર, પછી ધંધાદારી જોડાણ કઈ રીતે તમારા થયા છે, તો બરાબર, બિઝનેસ ઇન્ટિગ્રેશન, તમે કઈ રીતે ધંધાકીય રીતે જોડાયેલા છો. પછી ભાવ સપાટી, આ બધાની વાત કરવામાં નથી આવી. અર્થતંત્રની અંદરમાં આ પણ એવા પરિબળો જે છે જે અગત્યના છે કે જે તમારી રોકડ પુરાણ પર, તમે હાથ પર જે રોકડ રાખો છો એની પર અસર કરનાર પરિબળ છે. એટલે ફક્ત વાસ્તવિક આવક જ તમારી રોકડ પુરાણ નથી નક્કી કરતું, તમારી નાણાકીય ટેવો, તમારા ધંધાકીય જોડાણો, તમારા અર્થતંત્રની ભાવ સપાટી જે છે એ પણ અગત્યનું પરિબળ છે, તેની અવગણના કરવામાં આવી છે. એટલે મહત્વના, તમે શું લખ્યું ઉપર, ટાઇટલ શું લખ્યું? ટાઇટલ શું લખ્યું? હેલો, ચક્રીય પરિબળોની અવગણના. હા, બસ બસ, એને જરા છેકી નાખો અને એમાં લખો અગત્યના પરિબળની અવગણના. અગત્યના પરિબળોની અવગણના, આવો જરા શબ્દ ઉમેરી દો. હા, મારી ભૂલ થઈ, જરા સુધારી દોશો બધા. હેલો, ચક્રીયની જગ્યા પર અગત્યના એવો શબ્દ લાગજો, કારણ કે ચક્રીય પરિબળ તો હવે પછીનું છે. સુધારી દો છો તમે બધા? હેલો, આજે હા, એમાં આપણે લખો અગત્યના પરિબળોની અવગણના, એવો શબ્દ આવશે. ચાલો, ત્રીજો મુદ્દો છે એ છે ચક્રીય, હા,
ચક્રીય તર્ક, ત્રીજો મુદ્દો જે છે એ એની લિમિટેશન્સ તરીકે આપણે ચક્રીય તર્ક તરીકે લઈએ. સર્ક્યુલર રીઝનિંગ એવો શબ્દ છે. આ એક ચક્રીય તર્ક એમને આપ્યું છે. તો રોકડ પુરાણનો જે સિદ્ધાંત જે છે એ મોટે ભાગે ચક્રીય તર્કને સમજાવે છે. બરાબર. આ સિદ્ધાંત મુજબ આપણે એમ કહીએ છીએ કે ભાવ સપાટી અથવા નાણાંનું મૂલ્ય જે છે એ લોકો દ્વારા કેટલું રોકડ પુરાંત હાથ પર રાખવામાં આવે કે બરાબર, તમે રોકડ પુરાંત હાથ પર કેટલું રાખો છો એના આધારે નાણાંનું મૂલ્ય અથવા ભાવ સપાટી નક્કી થાય છે. નંબર 1. ફરી એવી જ રીતે આપણે એ લોકો એવું પણ સમજાવે છે એટ ધ સેમ ટાઈમ, એટલે એ જ સમય દરમિયાન ભાવો જે છે અથવા તો નાણાંનું મૂલ્ય જે છે એ લોકો કેટલું નાણું હાથ પર રાખવા માંગે છે એ નક્કી કરે છે. એટલે એક બાજુ તમે કહો છો કે તમે હાથ પર જે રોકડ રાખો છો એ નાણાંનું મૂલ્ય અથવા ભાવ સપાટી નક્કી કરે છે આ બાજુ, એટલે ડાબી બાજુ સમજાવો છો. અને બીજી બાજુ તમે એમ કહો છો કે અર્થતંત્રની અંદરમાં નાણાંનું મૂલ્ય કેટલું છે અથવા તો ભાવ સપાટી શું છે એ લોકો કેટલી રોકડ હાથ પર રાખશે તે નક્કી કરે છે. તો આ તો બંને બાજુ લગભગ એક જ થઈ ને, બરાબર. તમે આ બાજુ એમ કહો છો કે રોકડ પુરાંત ભાવ સપાટી નક્કી કરે છે અને બીજી બાજુ એવું નક્કી કહો ભાવ સપાટી રોકડ પુરાંત નક્કી કરે છે. તો આ તો ચક્રીય તર્ક જ તમે આપ્યો ને. શું હોય, એટલે એક જ વાત તમે કરી, આ બાજુ પણ એક જ વાત કરી ને આ બાજુ પણ એક જ વાત કરી, બરાબર. એટલે ચક્રીય તર્ક આપ્યો હોય એવી વાત છે. એના પછીની તમારી જે મર્યાદા જે છે એ છે અનરિયાલિસ્ટિક અઝમ્પશન્સ. એમણે જે પણ કઈ ધારણાઓ લીધી છે અવાસ્તવિક ધારણાઓની વાત કરી છે. આપણે ઉમેરીશું અવાસ્તવિક ધારણાઓ. ઓકે, જરા હેલો, આવે છે વાત? ઓકે, અવાસ્તવિક ધારણાઓની આપણે અવાસ્તવિક ધારણાઓની વાત કરીશું. એટલે જે રીતે વિનિમયના સિદ્ધાંતની અંદરમાં આપણે એમ કીધું છે એવી જ રીતે અહીંયા પણ તમે એવું માનો છો કે એટલે કે રોકડ પુરાણનું પ્રમાણ અને એવી જ રીતે જે ત્યાં આગળ ટી એટલે કે આર્થિક વ્યવહારોનું પ્રમાણ એ આપી દેવામાં આવેલું છે. એટલે એ અવાસ્તવિક ધારણા છે. તમને કેવી રીતે ખબર પડે? જે રીતે રોકડ પુરાણના સિદ્ધાંતમાં આપણે જે ટીકાઓ લીધી એ ટીકાઓ અહીંયા પણ લાગુ પડે છે કે તમે કે નું પ્રમાણ આપી દીધું છે. કેવી રીતે આપી દીધું હોય? અવાસ્તવિક છે, તમે જાણી ના શકો. ત્યાર પછી નો જે ટીકા જે છે એ આ છે કે એમણે વ્યાજ દરના સિદ્ધાંત વ્યાજના દરને એમને અવગણ્યો છે. ઇગ્નોર ધ રોલ ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. વ્યાજ દરને અવગણના, વ્યાજ દરને અવગણના, આવો આપણો મુદ્દો છે. વ્યાજ દરની અવગણના લખાયું તમારાથી? વ્યાજ દરની અવગણના. હેલો, વ્યાજ દરની યસ સર. યસ સર. કેટલામો મુદ્દો છે આપણો? કેટલામો મુદ્દો છે આ ટીકાનો મુદ્દો? યસ, ઈશા બરાબર, સાચી વાત છે. 5મો મુદ્દો છે. યસ, થેન્ક યુ. તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે છે એ આખું જે એમને ચિત્ર આપવું જોઈએ એ જે એમણે જે સમજૂતી આપી છે એ કેમ્બ્રિજ વર્ઝન ગિવ્સ એન ઇનકમ્પ્લીટ પિક્ચર, એવું કહી શકીએ આપણે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે સિદ્ધાંત સમજાવ્યો છે રોકડ પુરાણનો, એ રોકડ પુરાણનો સિદ્ધાંત અધૂરો હોય અથવા અધૂરો પાડો હોય એવું આપણે કહી શકીએ. કેમ એવું કહી શકીએ? કારણ કે જે તમારા ભાવ સપાટીને નક્કી કરનાર અથવા જે આ ભાવ સપાટીની જે આ ભાવ સપાટી જે નક્કી થતું હોય એ નક્કી કરનાર જે પરિબળો જે છે એ પરિબળોની અંદરમાં જેટલા જે ફેક્ટર્સ છે, બરાબર, અને જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓની પૂરતી સમજૂતી એમને આપી નથી, બરાબર. એમણે વ્યાજ દરની વાત નથી કરી. હવે વ્યાજ દર જે છે તમારા હાથ પર રોકડ રાખવી કે ના રાખવી એને નક્કી કરનાર અગત્યનું પરિબળ છે. જો વ્યાજના દર ઊંચા હોય તો લોકો ઓછી રોકડ હાથ પર રાખશે અને વ્યાજના દર નીચા હોય તો લોકો વધારે રોકડ હાથ પર રાખશે, જેની વાત જ નથી કરવામાં આવી. આ ઉપરાંત જે છે એ નાણાં પરિમાણની અંદરમાં આવતા ફેરફાર અને એના પરિણામે ઉત્પાદન પર, ભાવ સપાટી પર અથવા ભાવો પર આવતા ફેરફાર એને જે છે એને વધારે મહત્વ આપવામાં આવ્યું નથી, બરાબર. વાસ્તવિક આવકને તમે જે વધારે ભાર મૂકો છો, પરંતુ વાસ્તવિક આવક તો એ સ્વતંત્ર રીતે નક્કી થતી આખી પરિબળ છે. એટલે આ દ્રષ્ટિએ આપણે એમ કહી શકીએ કે વ્યાજદરની જે વાત છે, રોકડ પુરાણનું જે પ્રમાણ તમે હાથ પર રાખો છો એ નક્કી કરનાર વ્યાજદર જે છે એ વ્યાજદરના સિદ્ધાંતને અથવા વ્યાજના દરના પરિબળને તમે અવગણ્યો હોય એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આ હતો આપણો મુદ્દા નંબર 5 અને મુદ્દા નંબર 6. તો વાસ્તવિક પરિબળોની અવગણના, મુદ્દા નંબર 6,
અને તે છે વાસ્તવિક પરિબળોની અવગણના. તો હેલો હેલો. Yes, યસ sir. સર યસ યસ સર. સર ઓકે 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 ઓકે. એટલે ત્રિવેદી સર આવ્યા હતા એટલે આ 29 જણ જ પાસ કરવાના છે એવું. બાકીના ક્યાં ગયા ભાઈ? કેમ હાજર નથી રહેતા? આની અસર પડશે આ ગંભીર. જે નથી હાજર રહેતા ક્લાસની અંદરમાં 60 એડમિશન લીધું છે. મને લાગે છે 32 33 કે 34 થી કોઈ વધારે શરૂઆતમાં 40 હાજર રહેતા હતા એમાંથી હવે આપણે 30 પર આવી ગયા, 29 30 પર. ધેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. બરાબર. પછી કહો છો કે તમને અર્થશાસ્ત્રની ડિગ્રી મળી ગઈ પરંતુ જ્ઞાન મળતું નથી. અર્થશાસ્ત્રની ડિગ્રી મળી જશે કારણ કે આપણી પરીક્ષા વ્યવસ્થા એવી છે કે જે મટીરિયલ આધારિત છે. બરાબર. મટીરિયલ ભેગું કર્યું હોય આ ક્લાસમાં ના આવ્યો તો એ પરીક્ષામાં સારો દેખાય. અને પરીક્ષા પદ્ધતિ પણ એટલી સરસ મજાની છે. હું તમને ખાસ કિસ્સો કહું કે મારી સાથે હું સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યો તો અમારી સાથે વર્ષ હતું 1998-99. હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યો. ત્યાંથી મારી સાથે એક વિદ્યાર્થી જોડાયો હતો. હવે તમારે ખ્યાલ રાખવાની વસ્તુ છે. બરાબર. એક પ્રેરણાત્મક કિસ્સો તમે ધ્યાનમાં રાખજો બધા જ. બરાબર. હું કોઈને ઉદ્દેશીને કહેતો નથી પણ બધા જ ધ્યાનમાં લે. કોઈ પણ કંઈ પણ બની શકે છે. કોઈ પણ શું કહેવાય, કોઈ પણ ઊંચાઈ તમે હાંસલ કરી શકો. હવે હું તો આમ જોવા જઈએ તો કે એટલો બધો એ નહીં પણ મને અર્થશાસ્ત્રમાં પૂરેપૂરો રસ. તો જ્યારે MA માં દાખલ થયો તો મારી સાથે અહીંથી વલ્લભ વિદ્યાનગરથી એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી BA ઇકોનોમિક્સ સાથે એ ભાઈ એક જોડાયા હતો, ચેતન ચૌહાણ કરી. અને હી સ્ટૂડ ફાસ્ટ. આખી યુનિવર્સિટીની અંદરમાં ગોલ્ડ મેડલ હતો. હી વોઝ અ ગોલ્ડ મેડલિસ્ટ. સાઉથ ગુજરાતમાં અમારી સાથે અમે સાથે અભ્યાસ શરૂ કર્યો. અમે સાથે સાથે આગળ વધ્યા. એ ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી, હું અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી. પછી એ પહેલા જે પરિણામો આવ્યા, પહેલી જે ફર્સ્ટ જે કહેવાય ને પહેલું વર્ષ, એના પરિણામો જોતા ધ્રાસકો પડ્યો બધાને. આઈ વોઝ લીડિંગ. હું સૌથી IAS પર હતો. અને જે કેટલાક જે બીજા પેલા કહેવાય ને જે યુનિવર્સિટી સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યા હોય તે, પછી બીજી કોઈ યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ આવ્યા હોય તે એ બધી પાછળ હતા. એટલે MA લેવલ પર જ્યારે માસ્ટર્સ લેવલ્સ પર આવો છો ત્યારે કંઈ ગ્રેજ્યુએશન લેવલ જેવું હોતું નથી. એટલે આ ખાસ યાદ રાખવું બધાને કે ભાઈ જે તમે ગ્રેજ્યુએશન લેવલની અંદરમાં જે થઈને આવ્યા છો એ કંઈ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર અનુસ્નાતક પર રહેતું નથી. એનો તમને કદાચ ખ્યાલ આવતો હશે. જે રીતે અમે ચર્ચાઓ કરીએ છીએ, જે રીતે અલગ અલગ 4-5 મટીરિયલો ધ્યાનમાં લઈને ભણાવીએ છીએ, બરાબર, એના પરથી તમને આ એક ઇન્ડિકેશન, એક માર્ગદર્શન તમને મળવું જોઈતું હોવું જોઈએ. માર્ગદર્શિકા મુજબ છે. તો ખ્યાલ આવે છે ને તમને બધાને? એટલે ક્લાસમાં હાજર રહેવું એ કેટલું અગત્યનું છે એ એના રિઝલ્ટમાં રિફ્લેક્ટ થતું હોય. અને એવું નથી કે ફક્ત ક્લાસમાં હાજર રહ્યો અને મગજ બંધ હોય, બરાબર, કંઈ કશું તમે ધ્યાન ના આપતા હો તો એટલે રસનો વિષય છે. એને ખૂબ ધ્યાનથી, મને એવું લાગે છે કે આજે બાકીના જે 29-30 છે એ સિવાયના કોઈ જરૂર લાગતી નથી MA ની. એટલે અડધું રિઝલ્ટ આવશે. જોઈએ. લેટ અસ સી વોટ વિલ હેપન. તમારી પરીક્ષાઓ છે જ 27 તારીખથી, એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કઈ રીતની વ્યવસ્થા હોય છે અને કઈ રીતે માર્ક્સ આવે છે. હા, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ. ચાલો, થોડામાં ઘણું આપણે આગળ વધીએ. કોઈને કઈ મૂંઝવણ છે ખરી? મૂંઝવણ આપે તો આપણે આગળ વધીએ. કોઈ મૂંઝવણ નથી ને? કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, ચાલો આગળ વધીએ. એટલે બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને મેસેજ કરજો કે જે નિયમિતતા રાખે. અને એટલું નિયમિતતા એવી જરૂર નથી, પરંતુ નિયમિતતા સાથે તમારી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ પણ હોવી જોઈએ. તમારી પોતાની પણ સમજ એની અંદરમાં કેળવાવી જોઈએ. અને તમને ખ્યાલ હશે કે હું લગભગ 2-3 મટીરિયલ ધ્યાનમાં લઈ અને તમને આ ચલાવું છું. એક જ નહીં, 2-3 મટીરિયલ આપણા હોય છે. એટલે ફક્ત મટીરિયલ ભેગું કરવાથી પાસ થઈ જવાતું નથી. યાદ રાખો, વાંચવું પડે, એ મટીરિયલમાંથી સમજવું પડે ને પછી લખવું. ઓકે, આપણે વાસ્તવિક પરિબળોની અવગણના એવો મુદ્દો લઈ લીધો આપણે એવો મુદ્દો, છઠ્ઠો મુદ્દો.
વાસ્તવિક પરિબળોની અવગણના. યસ તૃપ્તિબેન એવું કહેતા હતા કે બાકી છે એમ કહે છે. આવી ગયો એવું કહેતા હતા તૃપ્તિબેન. સમજાવવાનું સર બાકી છે. સર સમજાવવાનું બાકી. સમજાવવાનું બા હા, ઓકે ઓકે ઓકે. ચાલો એટલે જે વાસ્તવિક પરિબળો જે છે એની અવગણના કરવામાં આવી. છઠ્ઠો મુદ્દો એટલે આપણે જ્યારે કેશ બેલેન્સ એટલે કે રોકડ પુરાણના સિદ્ધાંતની વાત કરીએ છીએ તો રોકડ પુરાણના સિદ્ધાંતો જે છે એ વાસ્તવિક પરિબળોને સમજાવતા નથી. બરાબર, ખાસ કરીને ભાવ સપાટીની પર જે અસર કરનાર જે પરિબળો જે છે એવા વાસ્તવિક પરિબળો એ સમજાવી શકતા નથી. બરાબર, એમણે ખાસ કરીને તમારી આવકમાં, બચતમાં, મૂડીરોકાણમાં એમાં જે અગત્યના પરિબળો જે છે, ખાસ કરીને ફેરફાર લાવતા જે પરિબળો જે છે અગત્યના, એ અગત્યના પરિબળોની અવગણના કરી હોય એવું કહેવાનો ભાવાર્થ છે. એટલે આવક, બચત અને મૂડીરોકાણ જેવા પરિબળોમાં જે ફેરફાર થાય છે, જે અગત્યના પરિબળો જે છે એ પરિબળોની અંદરમાં આવતા ફેરફારોની અવગણના કરી હોય એવું કહેવાનો ભાવાર્થ છે. એ ફક્ત માંગની અંદરમાં જે ફેરફાર થાય છે એટલે કે મૂલ્યમાં આવતા ફેરફારના, માંગમાં આવતા ફેરફાર, નાણાંની માંગમાં આવતા ફેરફારના પરિણામે નાણાંના મૂલ્યની અંદરમાં જે ફેરફાર આવે છે એની જ ચર્ચા કરે છે. અને એ સ્વાભાવિક રીતે કે કયા એવા પરિબળો જે છે બરાબર પાયાના મૂળમાં એવા કયા પરિબળો છે કે જેના પરિણામે નાણાંની માંગમાં આવેલો ફેરફાર નાણાંના મૂલ્યમાં ફેરફાર લાવે છે એ સમજાવવામાં એ નિષ્ફળ ગયું છે. બરાબર, એટલે એ ફક્ત એમ કે છે કે નાણાંની માંગમાં ફેરફાર થાય છે એના પરિણામે નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય, બસ આટલું કહીને અટકી જાય છે. પરંતુ જે વાસ્તવિક પરિબળો છે કે તમારી આવક કેવી રીતે બદલાય છે, તમારી બચતમાં શું ફેરફાર થાય છે અને બચતના પરિણામે તમારા મૂડીરોકાણમાં શું ફેરફાર થાય છે, એ આખો જે ચક્રીય જે પ્રવાહ છે, જે ચક્રીય પરિબળો જે છે એકબીજા સાથે જોડાયેલા, એની કોઈ જ ચર્ચા એમને કરી નથી. એટલે એ દ્રષ્ટિએ એમની લિમિટેશન્સ છે. આ છઠ્ઠો મુદ્દો આપણે પૂરો કર્યો. હવે સાતમો મુદ્દો લઈએ. કોઈને કઈ હજી એટલે આ આખી ચક્રીય પ્રવાહ તમને ખબર હશે કે અર્થતંત્રની અંદરમાં તમે આપણે એવું માની ચાલીએ છીએ કે બચતો બરાબર મૂડીરોકાણ એવું આપણે લઈને ચાલીએ છીએ. અને આવક જે છે એ બહુ મોટો સ્ત્રોત છે. આવક એ અગત્યનો પરિબળ છે જેની વાત આપણે પાછળથી જ્યારે વ્યાજ દરના સિદ્ધાંતો અથવા મૂડીરોકાણના જે આપણે હવે પછીનું જે આપણું નેક્સ્ટ જે છે આ પૂરું થશે પછી એ મૂડીરોકાણના વિધેયો પર છે. તો ત્યાં આપણે વધારે ચર્ચા એની લઈશું. ઓકે, સાતમો મુદ્દો તો એ જે છે જે ગતિશીલ પરિબળો અથવા ગતિશીલ પરિસ્થિતિઓ સાથે અપૂરતું જોડાણ, ગતિશીલ પરિસ્થિતિઓ સાથે અપૂરતું જોડાણ એવો એક આપણો મુદ્દો છે. એ તમે લખશો. સમજાયો તમને? લખ્યો તમે? ગતિશીલ પરિસ્થિતિઓ સાથે અથવા પરિબળો સાથે અપૂરતું જોડાણ, આવો આ સિદ્ધાંતની મર્યાદાનો મુદ્દો છે. એટલે આ જે સિદ્ધાંત જે છે એવું કહે છે કે નાણાંની માંગ એ સપ્રમાણ રીતે નાણાંના પુરવઠા સાથે જોડાયેલું છે. એ વાતને સ્વીકારે છે. બરાબર, ધ થિયરી રેસ્ટ ઓન પ્રપોઝિશન. એટલે આપણે એ બાબતને સ્વીકારીએ છીએ કે નાણાંની માંગ હેઝ અ યુનિફોર્મલી યુનિટરી ઇલાસ્ટિક, એટલે સપ્રમાણ એવો નાણાંના પુરવઠા સાથે સંબંધ છે એવો કહેવાનો ભાવાર્થ છે. અને આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ પ્રકારના આધુનિક અર્થતંત્ર જે છે એ આધુનિક અર્થતંત્રો ડાયનામિક છે, ગતિશીલ અર્થતંત્ર છે. અને ગતિશીલ અર્થતંત્રની અંદરમાં નાણાંની માંગની સાપેક્ષતા એકમ ધારીને તમે કઈ રીતે ચાલી શકો? અહીંયા એવું ધારી લેવામાં આવ્યું છે કે સપ્રમાણ એટલે નાણાંના પુરવઠામાં જે ફેરફાર આવે છે એક્ઝેક્ટલી નાણાંની માંગમાં આવતા ફેરફારો અથવા કે તમે જે રોકડ પુરાની જે ફેરફાર લાવો છો એની અસર નાણાંના પુરવઠા પર થાય છે. એટલે કે નાણાંનો પુરવઠો વધે ઘટે એના પરિણામે ભાવ સપાટીમાં સપ્રમાણ ફેરફાર થાય છે. એ ધારણા પર આ સિદ્ધાંત રચેલો હોય છે. હવે ગતિશીલ અર્થતંત્રની અંદરમાં નાણાંની માંગની સાપેક્ષતા શબ્દ છે આવ્યા, આ યાદ રાખજો. નાણાંની માંગની સાપેક્ષતા એ બદલાતી હોય છે. અને બદલાતી હોય છે તો ગતિશીલ અર્થતંત્રની અંદરમાં તમે એને એકમ કઈ રીતે ધારી શકો? ઉપરાંત આજે આખો જે સિદ્ધાંત જે છે એ ખાસ કરીને ભાવ સપાટીની અંદરમાં એટલે ભાવોની જે તરાહ છે એ ભાવોની તરાહમાં આવતા જે ગતિશીલ ફેરફારો છે એ ગતિશીલ ફેરફારોને સમજાવી શકતા નથી. આ સિદ્ધાંત ભાવોની તરાહમાં આવતો જે ગતિશીલ ફેરફાર જે છે એ સમજાવી શકતો નથી આ સિદ્ધાંત. એટલે એ પણ એક મર્યાદા છે. આ સિદ્ધાંત જે છે એ અર્થતંત્રના ઘણા એવા જટિલ પાસાઓને ખૂબ સરળતાથી સમજાવવાની વાત છે. બરાબર,
ખરેખર અર્થતંત્રના પાસાઓ જે ખૂબ જટિલ છે. એનું જે નેક્સસ છે એટલે એ વચ્ચેનો જે સંબંધો જે છે એ સંબંધો ખૂબ જટિલ સંબંધો છે. એ જટિલ સંબંધોને તમે ગતિશીલ અર્થતંત્રના આ જટિલ સંબંધોને તમે ખૂબ સરળતાથી સમજાવવાની વાત કરો છો, જે અપૂરતું છે એવું કહેવાનો ભાવાર્થ છે. બરાબર? ક્લિયર ઓલ ઓફ યુ? ખાસ કરીને નાણાંની માંગ અને નાણાંના પુરવઠાના સંદર્ભે આપણે જે વાત કરીએ છીએ તે સંદર્ભે હું તમને કહું છું. બરાબર? ક્લિયર ઓલ ઓફ યુ? ચાલો આપણે આગળ વધીએ. એના પછીનો મુદ્દો જે છે એ કયો આવ્યો? કેટલા નંબરનો આવ્યા હવે આપણે? 8 8 નંબરનો. થેન્ક યુ. આઠ. તપન, શ્રેયા, કુંદન, પ્રભુતા, દેવાંગી, થેન્ક યુ. ચાલો આટલા આમાં શું છે, નામ બધા બદલાય છે. પહેલા જે નિયમિત નામ રહેતા હતા એ નામ હવે બધા પાછળ ચાલતા ગયા અને નવા નામ બધા જોડાતા ગયા. ઓકે, મને વાંધો નથી. એટલે અને એવું જ હોવું જોઈએ. જે પરિસ્થિતિ કઈ એક સમાન રહેવી જોઈએ. બદલાવ એનો નિયમ હોય છે અને કોઈનો ક્યાંય પણ એકાધિકાર હોતો નથી. ક્યાંય કોઈની મોનોપોલી હોતી નથી. બરાબર? અને હું હંમેશા કોમ્પિટિશનમાં માનું છું. આઈ ઓલવેઝ બિલીવ કોમ્પિટિશન. એટલે કોમ્પિટિશન હોવી જ જોઈએ અને સ્વસ્થ કોમ્પિટિશન હોવી જોઈએ અને બધા વચ્ચે હોવી જોઈએ. અને જ્ઞાન જે છે એ જ્ઞાનનો માપદંડ માર્ક હોતો નથી. આ યાદ રાખજો. તમે મેળવેલા ગુણ, તમે મેળવેલી પ્રસિદ્ધિ એનું કોઈ તમારી જ્ઞાનનો માપ નથી. બરાબર? જ્ઞાન, સમજ વગેરેનો માપદંડ નથી. આ હું બહુ જ સ્પષ્ટતાપૂર્વક અને બહુ જ સભાનતાપૂર્વક અને હું માનું છું. આગળ વધીએ આપણે. એટલે તમારી સમજ જે તે વ્યવસ્થા, જે તે સિદ્ધાંત એને સમજવાની જો કેળવાય અને એની પાછળની બાબતો કેળવાય તો મને લાગે છે તમારે યાદ પણ નહીં રાખવું પડે. તમે આપોઆપ લખી શકો. કે સમજ કેળવવાની વાત છે. આગળ વધીએ. આ જે સિદ્ધાંત જે છે એની 8મો મુદ્દો આપણે લખીશું. નાણાંના પુરવઠાની ભાવ સપાટી અને ઉત્પાદન પર થતી જે અસરો જે છે એ અસરોને માપવામાં નિષ્ફળ ગયું છે. આ સિદ્ધાંત નાણાં પુરવઠાના પરિણામે ઉત્પાદન અને ભાવ સપાટી પર થતી અસરોને માપવામાં નિષ્ફળ ગયો છે આ સિદ્ધાંત. તો આ સિદ્ધાંત જે છે બોલું ફરી પાછો એક વખત. હેલો? યસ સર. Yes, sir. Yes, Yes, sir. sir. તો મને અંદરથી એવું લાગે તમારે કેવું જોઈએ કે સર ફરી પાછા બોલો એમ. તમારે કેવું જોઈએ. અને આપણે કઈ આપણા વચ્ચે એવું કઈ છે નહીં કે તમે કહેશો તો હું કરતો નથી. બરાબર? તમે કહેતા હો છો, તમે વિનંતી કરો કે ભાઈ સર ફરી પાછા બોલો તો હું બોલતો હોઉં છું. એટલે આ તો પેલું કેવું એના જેવું વાત છે કે તમે દર્દી ડોક્ટર પાસે જાય અને એ એમ કહી દે કે તમે મારી ફીસ ઓછી લેશો જો હું તમને કહી દઉં મારું દર્દ કેટલું છે તે. પેલા ડોક્ટર કહે છે કે ના, તો કે પછી શોધો હવે મને શું દુખે છે, તમે ડોક્ટર છો. એટલે એના જેવી વાત થાય. એવું ના હોવું જોઈએ. હા, એટલે તમે જયારે ડોક્ટર પણ ક્યારે કહી શકે જયારે એની પાસે રિપોર્ટ્સ હોય અથવા તમે ફરિયાદ કરો કે ભાઈ મને આ થાય છે. અધરવાઇઝ ધેર ઇઝ અ પ્રોબ્લેમ. બરાબર? ચાલો આગળ વધીએ. એટલે આ જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત નાણાં પુરવઠાની અંદરમાં આવતા ફેરફારોના ટૂંકા ગાળાના જે ફેરફારો છે એ ટૂંકા ગાળાના ફેરફારોને ધ્યાનમાં લે છે. અને ટૂંકા ગાળાની અંદરમાં આવતા ફેરફારોને પરિણામે ઉત્પાદન પર અને ભાવ સપાટી પરની જે અસર છે એની વાત કરે છે. બરાબર? એટલે એની વાત કરે છે બટ ઇટ ડઝ નોટ ટેલ અસ વોટ એક્સટેન્ટ. એટલે કેટલા પ્રમાણમાં. હા, એ એમ કહી દે છે કે ભાઈ તમે નાણાં પરિમાણમાં ફેરફાર કરો, નાણાંના પુરવઠામાં અથવા જથ્થામાં ફેરફાર કરો તો ટૂંકા ગાળામાં ભાવ સપાટી અને ઉત્પાદન પર અસર થશે. પણ કેટલી અસર થશે, કેટલા પ્રમાણમાં અસર થશે એ બાબતની કોઈ સમજૂતી આ સિદ્ધાંત આપતું નથી. એટલે તમારા નાણાંના પુરવઠામાં 5% ફેરફાર થાય તો ઉત્પાદનની અંદરમાં 5% થશે, 10% ફેરફાર થશે કે 35% ફેરફાર થશે, તમારી ભાવ સપાટી 10% વધશે કે 35% વધશે એ કોઈ સમજાય એટલે કેટલા પ્રમાણમાં એમાં ફેરફાર થશે એ સમજાવતું નથી. તો એ બાબતે એની એક આ મર્યાદા છે. અને એના પછીનો મુદ્દો ક્લિયર ઓલ ઓફ યુ? એના પછીનો મુદ્દો લઈશું કે ફેલ ટુ એક્સપ્લેન ધ ટ્રેડ સાયકલ ફિનોમિના. જે આપણી જે વેપાર ચક્રનું જે પરિબળ જે છે વેપાર ચક્રના પરિબળને સમજાવવામાં નિષ્ફળ ગયું છે. વેપાર ચક્રના પરિબળને સમજાવવામાં નિષ્ફળ ગયું છે.
ક્લિયર? લખાઈ ગયો મુદ્દો તમારો? વેપાર ચક્રના પરિબળને સમજાવવામાં નિષ્ફળ થયું છે. તો આ જે સિદ્ધાંત જે છે રોકડ પુરાણનો જે સિદ્ધાંત જે છે એ જે ટ્રેડ સાયકલ એટલે કે વેપાર ચક્રનું જે વેપાર ચક્ર જે છે ખાસ કરીને તમે જો કે તેજી મંદીની જે ઘટમાળા છે એટલે તેજી પછી મંદી અને મંદી પછી તેજી જે આગળ પાછળ આવે છે આ પ્રકારના પરિબળો જે છે એ સમજાવવામાં ખાસ કરીને આ સિદ્ધાંત જે છે નિષ્ફળ ગયો હોય એવું આપણે કહી શકીએ, લઈ શકીએ. ઓકે, તો છેલ્લો મુદ્દો અને એ છે વાસ્તવિક અને નાણાકીય ક્ષેત્રની દ્વિભાજિતા નો ખોટો ખ્યાલ. વાસ્તવિક અને નાણાકીય ક્ષેત્રની દ્વિભાજિતા ડાયકોટોમસ એટલે એ બે ડાયકોટોમસ એટલે બે પરિમાણ, દ્વિભાજીકરણ જેને કહીએ તો દ્વિભાજીકરણનો ખોટો ખ્યાલ આપણે સમજીએ. તમે આ લખાઈ ગયો મુદ્દો રિપીટ કરું ફરી પાછો. વાસ્તવિક અને નાણાકીય ક્ષેત્રના દ્વિભાજીકરણનો ખોટો ખ્યાલ લખાયું બધાથી? આ યસ સર. યસ સર. યસ સર. બસ તો આપણે એને હવે યસ સર. ધ્યાનમાં લઈશું. ઓકે, અને આપણે ધ્યાનમાં લઈશું એટલે ડોન પેન્ટિકન કરીને જે અર્થશાસ્ત્રી હતા ડોન પેન્ટિકિન, બરાબર? ડોન પેન્ટિકિન. તો ડોન પેન્ટિકિન જે છે એ એવું કહે છે કે રોકડ પુરાણનો જે આખો જે સમીકરણ જે છે એ સમીકરણની અંદરમાં વાસ્તવિક અસર અને નાણાકીય ભ્રમ વગેરેની જે વાત એની અંદરમાં લેવામાં નથી આવી એ એક એની ઉણપ છે, બરાબર? એટલે નો રિયલ બેલેન્સ ઇફેક્ટ એટલે જે વાસ્તવિક અસરો થવી જોઈએ, બરાબર? અર્થતંત્રની અંદરમાં વાસ્તવિક પુરાણની જે અસર થવી જોઈએ એ વાસ્તવિક પુરાણની અસર થઈ નથી, બરાબર? એટલે આપણે નાણાં ભ્રમ અહીંયા નથી લોકોમાં એની જે વાત છે એ વાતનો અધ્યાય કર્યો છે. ખરેખર તો શું થાય છે જે રોકડ પુરાણનો સિદ્ધાંત જે છે એ રોકડ પુરાણનો સિદ્ધાંત નાણાકીય સિદ્ધાંત અને જે મૂલ્યનો સિદ્ધાંત જે છે એ મૂલ્યના સિદ્ધાંતનું દ્વિભાજીકરણ કરે છે, એ ડિવાઈડ કરે છે બે ક્ષેત્રની અંદરમાં, બરાબર? એક વાસ્તવિક ક્ષેત્ર છે અને એક નાણાકીય ક્ષેત્ર છે. એ રીતે અર્થતંત્રને દ્વિભાજીકરણ કર્યું હોય એવું આપણે માની શકીએ, એવું આ લોકોએ કર્યું છે. એટલે જે વાસ્તવિક મૂલ્ય જે છે ખાસ કરીને વસ્તુઓ સેવાઓ વગેરે તો એ વાસ્તવિક ક્ષેત્રને નક્કી કરનાર એનું જે મૂલ્ય જે નક્કી કરનાર પરિબળો જે છે એની કોઈ ચર્ચા એમણે કરી નથી. એટલે ખાસ કરીને અર્થતંત્રની અંદરમાં તમે નાણું જે છે એ નાણું એ આ પ્રકારની વાસ્તવિક વસ્તુઓ અને સેવાઓ જે છે એનું મૂલ્ય નિર્ધારણ કરે છે જે નાણાકીય ક્ષેત્રની અંદરમાં થાય છે. એટલે પ્રાઇસ લેવલ ખાસ કરીને જે ભાવ સપાટી જે છે ભાવ સપાટી એ નાણાકીય ક્ષેત્રની અંદરમાં નક્કી થાય છે, બરાબર? પણ એને નક્કી કરનાર ભાવ સપાટીને નક્કી કરનાર પરિબળો ક્યાં છે? એ વાસ્તવિક ક્ષેત્રની અંદરમાં છે. ઉપરાંત નાણાંની માંગનો જે વિધેય જે છે એ નાણાંની માંગના વિધેયની અંદરમાં વાસ્તવિક ક્ષેત્ર જે છે એ વાસ્તવિક ક્ષેત્ર એ ભાવ સપાટીને ફેરફારક્ષમ બનાવતા નથી એવી ધારણા લેવામાં આવી છે. એટલે નાણાંની માંગને વાસ્તવિક ક્ષેત્રથી અલિપ્ત કરવામાં આવ્યું હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે આ ઇક્વેશનની અંદરમાં, આ સમીકરણમાં. એટલે આપણે એવું કહી શકીએ કે જે વાસ્તવિક ક્ષેત્ર અને નાણાકીય ક્ષેત્ર એને એક સમાન ધારી લેવાની જે વાત છે અને એ ધારીને તમે જે નાણાં ભ્રમ જે ખરેખર લોકોને હોતો હોય છે તો એ નાણાં ભ્રમની જે વાત હતી એ નાણાં ભ્રમની વાત જે છે એ અહીંયા અધ્યાય મૂકવામાં આવી છે, બરાબર? એટલે નાણાં વિધેયને વાસ્તવિક ક્ષેત્ર સાથે જે જોડાય છે અને એના પરિણામે વાસ્તવિક મૂલ્ય પર જે અસર થાય છે એની વાત અહીંયા કરવામાં આવી નથી એવો કહેવાનો ભાવાર્થ છે, બરાબર? હવે થાય છે શું, તમે જો કે તમને એવું લાગે છે કે તમારી આવક એટલે અર્થતંત્રની અંદરમાં શું થાય છે એક પ્રકારનો નાણાં ભ્રમ હોય. ખાસ કરીને હું તમને કહું કે ભાવ સપાટી વધી હોય અને સાથે સાથે આવક વધી હોય તો લોકોને શું લાગે? ભાવ સપાટી વધે અને લોકોની નાણાં આવક પણ વધી હોય તો લોકોને શું લાગે? લોકો શું ધ્યાનમાં લે? ભાવ વધારો? ના, ભાવો વધ્યા હોય અને સાથે સાથે જો તમારી આવક પણ વધી હોય તો લોકો શું સમજે? લોકોને શું કયો ભ્રમ? હા બોલો રાણા, અપેક્ષા શું કહો છો તમે?
તેજી છે એવું સમજો. તેજી છે એવું સમજે. ઉપરાંત તમે શું સમજી શકો બીજું? એલ્સ ભાવો વધ્યા હોય અને એની સાથે સાથે તમારી આવક પણ વધી હોય તો લોકો જે છે ને એક પરિબળ પર વધારે ભાર મૂકે છે. આ બેમાંથી કયા પરિબળ પર વધારે ભાર મૂકે? મારો કહેવાનો ભાવાર્થ એવો છે. કારણ કે ઘણી વખત આપણે આવક વૃદ્ધિ પર. આવક વધી હોય લોકોને એક પ્રકારનું એવું ઇલ્યુઝન થઈ જાય છે. લોકોને એવી પ્રકારની ભ્રમણા થઈ ગઈ હોય કે ભાઈ મારી આવક વધી છે પણ સાથે સાથે ભાવો પણ વધ્યા હોય. જેમ કે સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થું મળતું હોય છે તો મોંઘવારી ભથ્થું મળે છે એટલે ભાવો વધ્યા છે અને એ ભાવો વધેલા ભાવોનું તમારી પર ભારણ ના આવે એના માટે તમને મોંઘવારી ભથ્થું આપવામાં આવે. એને પરિણામે તમારી આવક વધી હોય પણ એ કર્મચારી એવું માને કે મારી તો આવક વધી છે એટલે એ શું છે ભાવ વધારાને અવગણી અને શું કરવા જાય છે? ખર્ચ કરવા જતો હોય છે. વધુ ખર્ચ કરવા જાય એટલે ત્યાં એને શું થયેલું કહેવાય? નાણાં ભ્રમ થયેલો કહેવાય. બરાબર? તો એને નાણાં ભ્રમ કહેવાય. ખ્યાલ આવે છે તમને બધાને? હલો, આ નાણાં ભ્રમ છે. તમે ભાવો વધે અને તમે સાથે સાથે તમે એવું માની લો કે ભાઈ આવક વધી છે તો તમે ફક્ત આવકને જ જો ધ્યાનમાં લો તો નાણાં ભ્રમ થયેલો હોય એવું આપણે કહી શકીએ. આપણે 1 મિનિટ રાહ જોઈ અને આપણે હાજરી લઈ લઈએ. યુક્તા પરમાર હાજર છે? યુક્તા પરમાર. યસ સર. વૈશાલી પરમાર. યસ સર. શ્રેયા પારેખ. યસ સર. રાઠોડ શૈલેષ. યસ સર. રાગિની. યસ સર. પ્રભુતા. યસ સર. મિલન. કેટલા દિવસે દેખાયો મિલન? હાજર કર ભાઈ, લખ ટાઈપ કર. મિલન રબારી. નેહા પનારા. નેહા બેન નવા દેખાયા. હા યસ સર. હા, આજે જ આવ્યા બેન? પહેલી વખત આવ્યા? ના સર, તમારા લેક્ચર આ ત્રીજો ચોથો અટેન્ડ કર્યો મેં. શું વાત છે? લ્યો, મને ખબર પડી કે આજે આ મારો ત્રીજો ચોથો લેક્ચર છે. હા બેન, સરસ સરસ. એના કદાચ મેં આગળ બીજા લેક્ચર લીધા હશે પણ તમે નો હશો એટલે તમને નહીં ખ્યાલ. કિન્નરી. યસ સર. જ્યોતિ. યસ સર. જાનકી. યસ સર. અને ધર્મેશ આજે આવ્યા છે ભાઈ. ધર્મેશ ધોબી આજે આવ્યા છે. ધર્મેશ. યસ સર. ઓળખો છો ને મને? મારું નામ વિજય જરીવાલા અને હું મેક્રો ઇકોનોમિક્સ ભણાવું. હા, આગળ એકાદ હા ભણ્યા છે. હા સર. વચ્ચે પાછા ક્યાંક ખોવાયા હતા, ફરી પાછા આવ્યા છો. સોનિયા. યસ સર. હા, ઓકે, આભાર. ચલો આપણે આગળ વધીશું. બીજા બધાના છે જ નામ પણ હું એટલે બાકીના જે નથી બોલ્યો, ફાલ્ગુની, દિશા. ફાલ્ગુની છે ને અહીંયા જ? યસ સર. દિશા, હિના બધા છે જ એટલે એ લોકો નિયમિત હોય છે એટલે એ લોકો યસ સર. મને ખાતરી છે કે આ લોકોનું હું નામ બોલીશ એટલે તરત યસ સર સામેથી આવશે. ઓકે, એટલે તમારું પણ આવે જ છે એવું નથી. ચાલો આગળ વધીએ. એટલે આ એક બાબત હતી ખાસ કરીને જે નાણાં ભ્રમ. એટલે મૂળ કહેવાનો ભાવાર્થ એવો છે કે એમણે વાસ્તવિક ક્ષેત્ર અને નાણાકીય ક્ષેત્ર જે છે એનું દ્વિભાજીકરણ બેનું કર્યું અને એવું માનો છો કે ભાઈ અર્થતંત્રની અંદરમાં એકમાં આવેલો ફેરફાર બીજામાં ફેરફાર લાવે છે. પણ એવું હોતું નથી. એને નક્કી કરનાર પરિબળો ઘણા બધા હોય છે અને એમાં તમે નાણાં ભ્રમ પણ હોય. મેં તમને કીધું ને કે લોકોને આવક વધી હોય એવું લાગે પણ આવક વધવાની સાથે સાથે ભાવ સપાટી પણ વધી હોય અર્થતંત્રમાં. તો એક લોકોને ભ્રમ એવો દેખાય કે મારી તો આવક વધી, હું ખર્ચવા જાઉં. ખર્ચવા જવાની જરૂર નથી ભાઈ. તારો ભાઈ આ ભાવો વધ્યા છે એટલે તારો પગાર વધ્યો છે. બરાબર? ચાલો, જોકે એક ડિબેટ બહુ જ સરસ ચાલી રહી છે અત્યારે કે શું આપણે દર વર્ષે ભાવ વધારવા જ જોઈએ એવું 5% લેખે? બરાબર? અથવા અમુક ટકા લેખે ભાવો સતત વધવા જ જોઈએ? આખી થિયરી પર હવે પ્રશ્નાર્થ ચાલી રહ્યો છે. બરાબર? કેમ? કારણ કે આ વધવું જોઈએ એમાં આપણે ક્યાં ના ક્યાં વધી ગયા છે. હા, એટલે ભાવો થી લઈ આવકોથી લઈને ક્યાં ના ક્યાં વધી ગયા છે. એટલો બધો આપણે ભલે ફુગાવો દેખાતો ના હોય, ફુગાવા જેની પરિબળો એવા ભલે દેખાતા ના હોય પણ આપણે ક્યાં ના ક્યાં પહોંચી ગયા હોય આ ભાવ વધારાની અંદરમાં એવું આપણે લાગે છે. બરાબર? એક અભ્યાસ મારો થઈ જ રહ્યો છે એ બાબતે. એટલે હું એક દશકને ધ્યાનમાં લઉં છું. પહેલું દશક એટલે 70 થી લઈ 80, 80 થી લઈ 90 અને 80 થી 90, 90 થી 2000, 2000 થી 2010 અને 2010 થી 2020 આ પ્રકારના જેટલા શતક ગયા આપણા દશક ગયા એ દશકાઓનો અભ્યાસ હું ભાવ સપાટીના સંદર્ભે લઈ રહ્યો છું. ઓકે, આગળ વધીએ આપણે આપણી જે બાબત જે છે એમાં આગળ વધીશું આપણે ચર્ચા. અને તો હું આનું સમાપન કરતા કહી શકું જે આપણો આ રોકડ પુરાણનો જે સિદ્ધાંત છે એનું સમાપન કરતા આપણે કહી શકીએ કે આમ જોવા જઈએ તો રોકડ પુરાણના સિદ્ધાંતની ઘણી મર્યાદાઓ છે
છતાં એનું જે ફાળો જે છે એ અતુલ્ય ફાળો છે, બરાબર, બહુમૂલ્ય ફાળો છે એવું કહી શકીએ. એમણે જે ખાસ કરીને લોકોની રોકડ હાથ પર રાખવાનો જે નિર્ણય જે છે, ખાસ કરીને કેશ બેલેન્સ, રોકડ પુરાંત, અને એની જે વાસ્તવિક આવકમાંથી તમે જે રોકડ પુરાંત હાથ પર રાખો છો અને એની ભાવ સપાટી પર જે અસર આવે છે, એ અસર જે એમને દર્શાવી છે એ અમૂલ્ય ફાળો છે એવું કહી શકીએ. અને આપણે એમ કહી શકીએ કે હા, આપણે જે નાણાંનું મૂલ્ય નિર્ધારણના જે પ્રશ્ન જે છે, બરાબર, કઈ રીતે નાણાંનું મૂલ્ય નક્કી થાય છે, એના કોયડાને વધુ સારી રીતે સમજવા માટેની એક બાબત એમણે આપી છે. એટલે એ દ્રષ્ટિએ આપણે એમનો આભારી છે. આપણે જાણીએ છીએ કે હા, નાણાંમાં આવતો ફેરફાર એટલે કે મનીની અંદરમાં નાણાંના પરિમાણમાં અથવા ભાવ સપાટીમાં આવતો ફેરફાર અથવા નાણાંના મૂલ્યમાં આવતો ફેરફાર એ નાણાંની માંગને અસર કરે છે. એટલે એની સાથે જોડાવાની પણ વાત આપણે કરી શકીએ છીએ. ઉપરાંત આપણે લોકો હાથ પર જે રાખે છે રોકડ પુરાંત, એની પાછળ કેટલાક હેતુઓ પાછળ કામ કરે છે, એ હેતુઓની પણ એમને ચર્ચા કરી. એ દ્રષ્ટિએ પણ આપણે એમ કહી શકીએ કે બહુ મોટી એવી બાબત છે એ એમણે ચર્ચામાં લીધી હોય તો એ આપણે લઈ શકીએ. ઓકે, તો નેક્સ્ટ હું જે છે એ આખા સિદ્ધાંત જે છે આપણો રોકડ પુરાણનો સિદ્ધાંત છે, એનું સામાન્ય મૂલ્યાંકન કરીએ તો એમાં હું મુદ્દા લખાવીશ. લગભગ 7 મુદ્દા છે જે તમને ક્યાંય જોવા નહીં મળે. 7 મુદ્દા તમારે લખવાના છે બધા, બરાબર. અને આ મૂલ્યાંકન તમારે લખવાનું છે. જ્યારે સવાલ પૂછાય ત્યારે 7 મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. એટલે આ આખી ચર્ચા ખ્યાલ આવે છે તમને બધાને? હલો, હું જો કહું છું એ ખ્યાલ આવે છે ને? આ 7 મુદ્દા હવે પછી જે લખાવીશ એ અગત્યના છે. અને એનું હેડિંગ છે, લખો, નાણાં પરિમાણના જથ્થાનું સામાન્ય મૂલ્યાંકન. નાણાં પુરવઠાના સિદ્ધાંતનું સામાન્ય મૂલ્યાંકન. લખ્યું તમે આ હેડિંગ? હલો બધાએ? હલો હલો સર રિપીટ કરજો. ઓકે, 7 મુદ્દા આપણે આની અંદરમાં લખવાના છે અને એ અગત્યના છે. તો આપણે આનું જે ખાસ કરીને ઉપસંહાર જ્યારે લીધો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રી અથવા તો રોકડ પુરાણના સિદ્ધાંતના જે સમીકરણનો જે ઉપસંહાર લીધો, તો ઉપસંહાર પછી આપણે આ ચર્ચામાં થોડું ઓર આગળ વધીએ. એટલે આ આખી ચર્ચા પરથી આપણે એવો ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે કે તમે રોકડ પુરાણનો સિદ્ધાંતની વાત કરો અને વિનિમયના સિદ્ધાંતની વાત કરો, રોકડ પુરાણનો સિદ્ધાંત અને વિનિમયનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત આપણે એમ કહી શકીએ કે આ પરંપરાગત ખ્યાલ છે. અને એના પરથી આપણે 2-4 બાબતો ક્લિયર થતી હોય છે. આપણે કઈ બાબતો ક્લિયર થતી હોય છે કે ભાઈ આખી પ્રક્રિયાની અંદરમાં નાણાંના મૂલ્યને અસર કરનાર કયા પરિબળો છે, નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે અને એને નક્કી કરનાર પરિબળો કયા છે, તો એ સમજવાનો પ્રયાસ આપણે એની અંદરમાં કરીએ છીએ. તો પહેલું જે છે એ મુદ્દો, આ જે આખો જે પરંપરાગત ખ્યાલ જે છે, પરંપરાગત ખ્યાલ નું શું મહત્વ છે અથવા એના મુદ્દા શું છે? હા, બોલો. નંબર 1 લખો એમાં. હા, બોલો દિવાલ. બોલ્યો નથી હજી, બોલું છું. કઈ કેવું છે તમારે? અવાજ નથી આવતો બેન તારો. આ સિદ્ધાંતો તાજેતરના અથવા તરતના પરિબળોને ધ્યાનમાં લે છે, અંતિમ પરિબળોને ધ્યાનમાં લેતા નથી. આ સિદ્ધાંતો તાજેતરના અથવા તરતના પરિબળોને ધ્યાનમાં લે છે, અંતિમ પરિબળોને ધ્યાનમાં લેતા નથી. આ આપણું મુદ્દાનું હેડિંગ હતું. લઈએ એમાં. તો નાણાં પરિમાણના બંને સિદ્ધાંતો, તમે કેમ્બ્રિજ લઈ લો, ફિશર લઈ લો, બંને સિદ્ધાંતોની વાત કરો તો બંને સિદ્ધાંતોની અંદરમાં આપણે એમ, વી, ટી, કે અને આર. એમ બરાબર નાણાંનો પુરવઠો, બી બરાબર નાણાંનો ચલન વેગ, ટી બરાબર કુલ આર્થિક વ્યવહારોનું પ્રમાણ, કે બરાબર રોકડ જે તમે હાથ પર રાખવા માંગો છો તે, અને આર એટલે વાસ્તવિક આવક. આ જે કેટલાક પરિબળો છે એમ, વી, ટી, કે અને આર, આ બધા પરિબળોને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને એવું માનીએ છીએ કે નાણાંનું મૂલ્ય જે છે એ આ પરિબળોથી નક્કી થાય છે.
એટલે નાણાંના મૂલ્યનું નિર્ધારણ કરવા માટે આ પરિબળો જવાબદાર છે. કયા કયા? એમ, વી, ટી, કે અને આર. આ પરિબળો જે છે એ નાણાંનું મૂલ્ય નક્કી કરે છે. પરંતુ હકીકતની અંદરમાં આખું જે આર્થિક પરિબળો છે, ખાસ કરીને જે જટિલ પરિબળો આપણે કહી શકીએ, જટિલ પરિબળો જેવા કે તમે ઉપભોગ લઈ શકો, બચત લઈ શકો, મૂડી રોકાણ લઈ શકો, આવક લઈ શકો. આ જે કેટલાક પરિબળો જે છે જે એવા અગત્યના પરિબળો છે જે આખી આર્થિક જટિલ પ્રક્રિયાને નક્કી કરનાર પરિબળો છે. એની બાબતની કોઈ ચર્ચા નથી કરી. જો આ કોઈ સિદ્ધાંતની અંદરમાં ઉપભોગની વાત નથી, આ કોઈ સિદ્ધાંતમાં બચતની વાત નથી, આ કોઈ સિદ્ધાંતમાં મૂડીરોકાણની વાત નથી. અને હા, એમને આવકની વાત કરી છે, પણ વાસ્તવિક આવકની વાત કરી છે. બરાબર? એટલે એટલા એવા ટેકનિકલ પરિબળો છે, તકનીકી પરિબળો છે, સંસ્થાગત પરિબળો છે, મનોવૈજ્ઞાનિક પરિબળો છે. એ આખું કોઈ પણ આધુનિક અર્થતંત્રની અંદરમાં સમગ્ર લક્ષી જે આખી આ વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના એ લોકો જુદા જુદા એમ કહી શકીએ કલાકારો છે રંગમંચના. બરાબર? સમગ્ર લક્ષી જે પણ કઈ આ નાટક થઈ રહ્યું હોય, એ સમગ્ર લક્ષી જે પણ કઈ અર્થવ્યવસ્થા તૈયાર થઈ હોય, એના રંગમંચના જો કોઈ કલાકાર હોય તો આ બધા છે. ઉપભોગ છે, બચત છે, મૂડીરોકાણ છે, આવક છે, એની કોઈ વાત જ નથી કરી. બરાબર? અને ખાસ કરીને વાસ્તવિક પરિબળો જે ભાવ સપાટીને નક્કી કરે છે, નાણાંના મૂલ્યને નક્કી કરે છે, એ આ જે નાણાં પરિમાણના જે સિદ્ધાંત આપ્યા છે, જે સમીકરણો આપ્યા છે, એ સમીકરણોથી પર છે, એની પાછળ છે. એ સમીકરણોની અંદરમાં એની કોઈ ઉલ્લેખ એની અંદરમાં એમણે કર્યો નથી. તો આ એક આપણે એમ કહીએ કે આ જે બંને જે પરંપરાગત ખ્યાલો છે એનું મૂલ્યાંકન છે એવું આપણે કહી શકીએ. એટલે ટૂંકમાં એવું કહી શકીએ આપણે કે નાણાં પરિમાણના જે આ સિદ્ધાંતો જે છે એ નાણાં પરિમાણના સિદ્ધાંતો તરતના અથવા તાજેતરના પરિબળોની ચર્ચા કરે છે નાણાંનું મૂલ્યનું નિર્ધારણ કરવા માટે. પરંતુ નાણાંનું મૂલ્ય નિર્ધારણ કરવા માટેના જે ખરેખર અંતિમ જે પરિબળો જે છે એ અંતિમ પરિબળોને ધ્યાનમાં લેતા નથી, એની પર ધ્યાન જ નથી આપતું. બરાબર? ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે પડદા પાછળના જે પરિબળો જે છે, ખાસ કરીને વિલન જે કહી શકાય. બરાબર? તો એ વિલન જેવા જે તત્વો જે છે એની કોઈ ચર્ચા એમણે કરી નથી, જે આખી સમગ્ર લક્ષી અર્થવ્યવસ્થાને બગાડતા હોય છે, એમાં વિક્ષેપ લાવતા હોય છે. બરાબર? એ પરિબળોની કોઈ ચર્ચા કરી. ક્લિયર? નંબર 1. નંબર 2. નંબર 2, નાણાંનો પુરવઠો બાહ્ય પરિબળ તરીકે. નાણાંના પુરવઠો બાહ્ય પરિબળ. લખ્યું તમે બધા? નાણાંનો પુરવઠો બાહ્ય પરિબળ તરીકે. યસ સર. ઓકે, તો એમાં સમજીએ બંને સિદ્ધાંતોની અંદરમાં નાણાંનો જથ્થો જેને આપણે એમ તરીકે ધારીએ છીએ, તો એ એમને આપણે નીતિ વિષયક પરિબળ તરીકે માનીએ છીએ, નીતિ વિષયક ચલ માનીએ છીએ, અને એ બાહ્ય રીતે નિર્ધારિત થાય. બરાબર? એવો એનો કહેવાનો આ બંને સિદ્ધાંતની અંદરમાં આપણે એવું સ્વીકારી લીધું છે કે નાણાંનો પુરવઠો છે એ નીતિ વિષયક નિર્ધારિત ચલ છે, અને નીતિ વિષયક નિર્ધારિત ચલ હોવાના પરિણામે એ બાહ્ય પરિબળો દ્વારા નક્કી થતું હોય છે. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓ, ખાસ કરીને આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે, અત્યારના જે અર્થશાસ્ત્રીઓ છે, એ નાણાંના પુરવઠા એમને બાહ્ય ચલ કરતા આંતરિક ચલ તરીકે માને છે. બરાબર? અને એ જે છે એ ભાવ સપાટીને ધ્યાનમાં લેતું હોય એવું કહેવાનો ભાવાર્થ છે. બરાબર? એટલે એવું કહે છે કે ધ ચેન્જીસ ઓન એકાઉન્ટ ઓફ કોસ્ટ પુશ, એટલે તમારા અર્થતંત્રની અંદરમાં ખર્ચના પરિબળોની અંદરમાં ફેરફાર થાય, એટલે ખર્ચના પરિબળોમાં ફેરફાર થવાના પરિણામે ભાવ સપાટીમાં ફેરફાર થાય, એટલે ભાવ સપાટીમાં આવતો ફેરફાર એ નાણાં પુરવઠાની અંદરમાં ફેરફાર લાવતો હોય એવું આધુનિક અર્થશાસ્ત્રીઓ નવું જે માર્ગદર્શન જે છે અથવા નવી તરાહ અથવા નવી દિશાની વાત કરે છે, એ બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવી નથી. એટલે આ જે પરંપરાગત અર્થશાસ્ત્રીઓ બંને રોકડ પુરાણના અને વિનિમયના જે સિદ્ધાંતો જેને આપ્યા છે, એ બધા અર્થશાસ્ત્રીઓ નાણાં પુરવઠાને બાહ્ય ચલ તરીકે ધારે છે, પરંતુ એ ખરેખર બાહ્ય ચલ નથી, આંતરિક ચલ છે એવું આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે. બરાબર? ત્યાર પછીનો મુદ્દો જે છે એ વિશ્લેષણાત્મક ખ્યાલનો અભાવ. એના પછીનો મુદ્દો જે છે વિશ્લેષણાત્મક ખ્યાલનો અભાવ. મુદ્દા નંબર 3, વિશ્લેષણાત્મક ખ્યાલનો અભાવ. તો એમાં આપણે વાત કરીશું. તો
સર ફરતી બોલો ને. હા બોલું બોલું બોલું. વિશ્લેષણાત્મક ખ્યાલનો અભાવ. અવાજ તો આવે છે મારો બરાબર બધાને ક્લિયરલી? યસ યસ સર. સર યસ સર. યસ સર. હા ઓકે થેન્ક યુ આભાર તમારા બધાનો. તો આપણે વિનિમયનો અને રોકડ પુરાંત બંનેના જે સિદ્ધાંતો છે, બંનેના જે સમીકરણો જે છે એ બંને સમીકરણોની અંદરમાં આપણે બધા જ પ્રકારની વસ્તુઓ બરાબર એને એક સાથે આપણે ધ્યાનમાં લીધી છે. બધા જ પ્રકારની વસ્તુઓને એક સાથે મૂકીને વાત કરીએ છીએ. હવે તમે જો તો ઉપભોગની વસ્તુઓ અને મૂડી અસ્કયામતો. હવે ઉપભોગની વસ્તુઓ અને મૂડી અસ્કયામતો બંનેની માંગ અલગ છે બરાબર, અને બંનેની આવકમાં આવતી ફેરફાર, આવકની પર થતી અસરો, રોજગારી પર થતી અસરો, ઉત્પાદન પર થતી અસરો કે ભાવ સપાટી પર થતી અસરો એ જુદી જુદી છે ઉપભોગ વસ્તુઓની અને મૂડી અસ્કયામતોની. પણ આપણે એવું માનીને ચાલીએ છીએ કે બંને બધી જ વસ્તુ એક સમાન છે અને બધી જ વસ્તુઓની માંગ એક સમાન રીતે થાય છે. પણ તમે જાણો છો મૂડી વસ્તુની માંગને નક્કી કરનાર પરિબળ અલગ છે અને ઉપભોગ વસ્તુને નક્કી કરનાર, ઉપભોગ વસ્તુની માંગ નક્કી કરનાર પરિબળો અલગ છે. અને એ બધેની આવક પર, રોજગારી પર, ઉત્પાદન પર, ભાવ સપાટી પર એની અસરો અલગ અલગ છે. એની કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. નાણાં પુરવઠાનો જે નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે એ નાણાં પરિમાણનો સિદ્ધાંત ખૂબ એનું જે પણ કઈ ધ્યાન જે વધારે ને વધારે ધ્યાન એ ભાવ સપાટી જે છે એની પર વધારે કેન્દ્રિત છે. એટલે ભાવોમાં આવતા ફેરફારો એ આર્થિક વ્યવસ્થા માટે એક સિગ્નલ પ્રકારના છે. એ બહુ અગત્યના છે અને એ અર્થતંત્રમાં ફેરફાર લાવે છે એની પર વધારે ભાર મૂક્યો છે. આપણે માનીએ કે ભાવો જે છે એ આર્થિક પરિબળો અથવા આર્થિક વ્યવહારો અથવા આર્થિક જે પ્રવાહ છે અથવા પ્રક્રિયા છે એની પર અસર કરનાર પરિબળ ખરું, પરંતુ આપણે એવું ના કહી શકીએ કે અર્થતંત્રની દરેકે દરેક આર્થિક પ્રવૃત્તિઓ પર ભાવ સપાટી એક સમાન રીતે અસર કરે છે. ભાવ સપાટી દરેકે દરેક આર્થિક પરિબળો પર અથવા આર્થિક પ્રક્રિયા પર એક સમાન રીતે અસર કરતું નથી બરાબર. એટલે જે આપણે એમ કહે છે કે ભાઈ નાણાં પરિમાણનો અથવા નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે એ એમ કહે છે કે ભાવ સપાટીમાં ફેરફાર આવે એના પરિણામે અર્થતંત્રની અંદરમાં ફેરફાર થાય છે, પરંતુ ખરેખર ભાવોમાં આવતો ફેરફાર એ વેપાર ચક્રોના પરિણામે આવતો હોય એવું પણ બની શકે. તો એની તો કોઈ વાત જ નથી કરવામાં આવી. ઉપરાંત ભાવોની અંદરમાં આવતા ફેરફારો એની પરની એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, એના કારણ અને પરિણામ કયા કયા છે એની પણ કોઈ ચર્ચા કરી નથી. એટલે આ દ્રષ્ટિએ પણ આ જે બંને સિદ્ધાંતો છે એ મર્યાદાવાળા હોય એવું આપણે કહી શકીએ. એટલે જે વિશ્લેષણાત્મક ખ્યાલ જે હોવો તો વિશ્લેષણાત્મક જે ખરેખર એનું વિશ્લેષણ થવું જોઈએ, વિશ્લેષણાત્મકતા હોવી જોઈએ, આ બંને સિદ્ધાંતોમાં એનો અભાવ હોય એવું આપણે કહી શકીએ. ચાલો એના પછીનો મુદ્દો છે કે આ સિદ્ધાંત જે છે એ લાંબા ગાળે સાચો છે. સિદ્ધાંત જે છે બંને સિદ્ધાંત એટલે ક્વોન્ટિટી થિયરી ઓફ મની એટલે નાણાં પરિમાણના બંને જે આ પરંપરાગત સિદ્ધાંતો છે એ લાંબા ગાળે છે, લાંબા ગાળાના છે, ટૂંકા ગાળાના નથી એવું આપણે કહીશું. એટલે બંને નાણાં પરિમાણના સિદ્ધાંતો જે રીતે આપણે સમીકરણ સ્વરૂપે આપ્યા છે એ નાણાં બજારની અંદરમાં લાંબા ગાળે સાચા અથવા યથાર્થ થતા હોય એવું દેખાઈ રહ્યું છે. they are true only in long run and not in short run. એટલે લાંબા ગાળે જ આ સિદ્ધાંતો સાચા છે, ટૂંકા ગાળામાં આ સિદ્ધાંતો ખોટા છે એવું આપણે આ જે ટીકાઓ લઈએ છીએ સમગ્ર લક્ષી ટીકાઓ લઈએ છીએ ત્યારે એની ચર્ચા આ રીતે લઈ શકીએ છીએ. આગળ વધીએ. એના પછી જે છે નો રિયલ ગાઈડન્સ ટુ પોલિસી માં થોડું વિક્ષેપ હતો, અવાજ આવતો હતો એટલે હું જરા અવાજ એ હતો એને બંધ કરાવવા ગયો હતો. ઓકે આપણે એના પછીનો મુદ્દો કેટલામાં આવ્યા મુદ્દો? પાંચમો. પાંચમો.
વેરી પાંચમો. વેરી નાઇસ, થેન્ક યુ, આભાર. મને બહુ જ આનંદ છે કે આપણે આપણા ક્લાસની અંદરમાં કોઈની મોનોપોલી રહેતી નથી ને રહેવી પણ ના જોઈએ. હું હંમેશા પરફેક્ટ કોમ્પિટિશનમાં માનું. આઈ ઓલવેઝ બિલીવ ઇન ક્વોલિટી. ક્વોલિટી કમ્સ ફ્રોમ કોમ્પિટિશન. જેટલી હરીફાઈ થાય એ હરીફાઈથી જ કોમ્પિટિશન આવતી હોય. અને હરીફાઈ કેવી હોવી જોઈએ? હરીફાઈ પાછી પૂર્ણ હરીફાઈ હોવી જોઈએ. બરાબર, અપૂર્ણ હરીફાઈની આપણે વાત કરતા નથી. અપૂર્ણ હરીફાઈની અંદરમાં ઘણા એવા પરિબળો હોય કે જે લાભવંતા હોય. કોઈકને ઘણા ઘણા બધા પરિબળો લાભવંતા થઈ જતા હોય છે. એટલે જેમ બજારની અંદરમાં લાભવંતા થઈ જતા હોય તેમ ભણવામાં પણ થતા હોય છે. એટલે એ બધાથી પર હોવું જોઈએ. જ્ઞાન જે છે એનાથી પર હોવું જોઈએ, હું એવું માનું છું. એ સમજથી આવતું હોય છે. ઓકે, આપણે નેક્સ્ટ મુદ્દો નંબર 5, નો રિયલ ગાઈડન્સ ટુ પોલિસી માર્કેટ. નીતિ બજારને લખજો તમે. નીતિ બજારને કોઈ ચોક્કસ માર્ગદર્શનનો અભાવ. નીતિ બજારને ચોક્કસ માર્ગદર્શનનો અભાવ. લખાઈ ગયું કે રિપીટ કરું ફરી પાછું? યસ સર. યસ સર. લખાઈ ગયું. ઓકે, Yes, sir. લખીએ. આપણે એમાં સમજીએ આ મુદ્દો શું કહેવા માંગે છે. તો કે ભાઈ જે તમે નાણાં પરિમાણના સિદ્ધાંતો જે છે એ નાણાં પરિમાણના સિદ્ધાંતો નીતિ વિશે, ખાસ કરીને નાણાકીય નીતિ જે છે એ નાણાકીય નીતિ દ્વારા તમે વ્યાપાર ચક્રોને કઈ રીતે અવગણી શકો, બરાબર, વ્યાપાર ચક્રો તમે કઈ રીતે દૂર લાવી શકો, એની કોઈ માહિતી આપતું નથી. કેમ? કારણ કે એ લાંબા ગાળાની ભાવ સપાટીની પર વધારે ભાર મૂકે છે. જ્યારે વ્યાપાર ચક્રો તો ટૂંકા ગાળાના હોય છે. તો ટૂંકા ગાળાની કોઈ વાત જ નથી કરી. એટલે વ્યાપાર ચક્રો એટલે જે એમ કે છે કે ભાઈ લાંબા ગાળે જે વેપાર લાંબા ગાળે આ જે ફેરફારો થાય છે એની જ ચર્ચા કરે છે. જ્યારે ખાસ કરીને જ્યારે આપણે વેપાર ચક્રોની વાત કરીએ છીએ તો વેપાર ચક્રો ટૂંકા ગાળાની વાત કરે છે, જેની આપણે આગળ પણ વાત કરી. એટલે આ જે આખા સિદ્ધાંતો છે, બંને સિદ્ધાંતો, એ બંને સિદ્ધાંતો લાંબા ગાળાની ચર્ચા કરે છે, ટૂંકા ગાળાની વાત કરતું નથી. એટલે એના કારણે શું થાય છે, એ આ એક તો એક એવું માનીને ચાલે છે, આ જે સિદ્ધાંતો જે સિદ્ધાંતો એવું માનીને ચાલે છે કે નાણાંનું મૂલ્ય જે છે અર્થતંત્રની અંદરમાં જે કરન્સી એટલે કે અર્થતંત્રમાં જે ચલણ જે છે એ ચલણ દ્વારા નાણાંના મૂલ્યની પર આપણે અસર નિપજાવી શકીએ છીએ. એટલે ચલણી નોટો અથવા નાણાંનો જથ્થો એ નાણાંના જથ્થા દ્વારા નાણાંના મૂલ્યમાં ફેરફાર લાવી શકીએ. પરંતુ ઐતિહાસિક જે પરિમાણો આપણે પ્રાપ્ત થયા છે એ ઐતિહાસિક પરિમાણો આ સિદ્ધાંતને અથવા તો આ જે વાત છે એ વાતને અનુમોદન આપતા નથી. બરાબર, આ વાતને એ લોકો ખારીજ કરે છે, આ વાતને એ લોકો સ્વીકારતા નથી. કેટલાક કિસ્સાની અંદરમાં તો એવું જોયું છે, કોન્સન્ટ્રેશન ઓફ મની સપ્લાય હેઝ બ્રોટ અબાઉટ અ ફોલ ઇન પ્રાઇસીસ. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે નાણાં પુરવઠામાં આવેલું એકાધિકરણ અથવા નાણાં પુરવઠામાં આવેલો એકત્રીકરણ એ ભાવ સપાટીમાં ઘટાડો લાવ્યું હોય. હવે એવું તો ના થવું જોઈએ ને. તમારા અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જો એ કેન્દ્રિત થાય તો ભાવ સપાટી વધવી જોઈએ. પરંતુ એવું જોવા મળ્યું કે નાણાંનો પુરવઠો એટલે નાણાંના પુરવઠામાં આવેલો વધારો ભાવ સપાટીમાં વધારવા કરતા ઘટાડવામાં પરિભૂત બન્યું. એટલે આ એક બાબત હતી જે આપણે સમજાવી નહીં શકીએ. ઉપરાંત એવા પણ કેટલાક કિસ્સા જોવા મળ્યા કે તમે નાણાં પુરવઠાની અંદરમાં તમે જેટલા પ્રમાણમાં ફેરફાર કરો છો ભાવ સપાટીની અંદરમાં એટલા પ્રમાણમાં ફેરફાર થતો નથી. ખાસ કરીને તમે મંદીજન્ય પરિસ્થિતિ હોય, અર્થતંત્રમાં મંદી હોય, તો જેટલા પ્રમાણમાં તમે ભાવો વધારે, જેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો વધાર્યો હોય, તમારી ભાવ સપાટી એટલા પ્રમાણમાં નહીં વધશે, એટલા પ્રમાણમાં એમાં ફેરફાર ના થાય. એટલે ધીસ ઇઝ બીકોઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇન્ડ્યુસ પીપલ ટુ સ્પેન્ડ. કારણ કે એનું કારણ શું છે કે મંદીજન્ય પરિસ્થિતિ હોય ત્યારે લોકોને વધેલા નાણાંના પુરવઠાથી ખર્ચ કરવા પ્રેરવા બહુ અગત્ય. તમે એને ખર્ચ કરવા માટે તમે એને પ્રેરી ના શકો, કારણ કે મંદીની પરિસ્થિતિ છે. મંદીની પરિસ્થિતિ છે એટલે તમે એને ફરજ ના પાડી શકો કે એ ખર્ચ કરે વધેલા નાણાં. બરાબર, એટલે આ બાબતે કેન્સે બહુ સારી બાબત કીધી છે. કોઈને યાદ છે? કેન્સની એક ચોક્કસ બાબત આ બાબતે છે. આ જે ખાસ કરીને મંદીજન્ય પરિસ્થિતિ હોય, કેન્સે સમજાવ્યું છે, તમે ભણીને આવ્યા છો. અને તે મંદીના સમય દરમિયાન કેન્સે જે આ વાત કરી હતી એ વાત બહુ અવતરણ ચિહ્નમાં લખાતી હતી. એ કોઈને યાદ હોય, કોઈ ભણ્યું હોય તો ખબર હોય તો. એટલે ખાસ કરીને જે લોકોની માંગ છે એ માંગના સંદર્ભમાં કેન્સે વાક્ય કીધું હતું. કોઈને યાદ હોય તો.
છે કોઈને યાદ? સર હા બોલો. કેન્સ એવું કહે છે કે મંદી જે છે એ અસરકારક માંગમાં આવેલો ઘટાડો કે અભાવ છે એના પરિણામે આવે છે. હા, બરાબર, સાચી વાત. પણ એમને કંઈક વાત કીધી હતી, એક તમારી વાત એકદમ સાચી, એગ્રીડ, સ્વીકારીએ. સર એવું કીધું હતું કે કોઈ પણ કામ સરકાર જોડે ના હોય તો છેવટે ખાડા ખોદો અને ખાડા પુરાવો પણ રોજગારી આપો લોકોને. બરાબર, એગ્રીડ. એ સાથે પણ બીજી એક વાત કરી હતી, યુ કેન લીડ ધ હોર્સ ટુ વોટર બટ યુ કેન નોટ ફોર્સ હોર્સ ટુ ડ્રિંક વોટર. મારો કહેવાનો ભાવાર્થ આ, તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો પણ ઘોડાને પાણી પીવાની ફરજ ના પાડી શકો. આવું પણ એમને ઉમેર્યું હતું. હા, બેન યુક્તાએ જે વાત કરી છે કે ખાડા ખોડાવો, આ કરો તે કરો, પણ એમાં એક બીજી પણ વાત ઉમેરે છે કે યુ કેન લીડ હોર્સ ટુ વોટર બટ યુ કેન નોટ ફોર્સ હોર્સ ટુ ડ્રિંક વોટર. એટલે તમે લોકોને રોજગારી આપ્યા બાદ પણ તમે એવું ના કરી શકો લોકોને કે તમે ઉપભોગ કરો જ. બરાબર, હા, અસરકારક માંગમાં ઘટાડો થયો છે, બધું થયું છે, પણ સાથે સાથે કેન્સ આ વાતને પણ બહુ સારી રીતે ચરિતાર્થ કરે છે કે તમે લોકોને ઉપભોગ માટે ફરજ ના પાડી શકો. લોકો પાસે પૈસા હોય એ તો લોકોની પેલી વૃત્તિ છે અને લોકોનું માનસ છે. એટલે લોકોને જો એમને લાગે તો એ લોકો ખર્ચ કરે, ના પણ કરે. પૈસા આવવા છતાં લોકો ખર્ચ ના કરતા હોય અને પૈસા ના હોય તોય લોકો ખર્ચ કરતા હોય. આ બંને વિરુદ્ધની બાબત છે કે નહીં? છે. યસ સર. એટલે પૈસા હોય તોય ખર્ચ ના કરે અને ના હોય તોય ખર્ચ કરે પૈસા. એટલે આવક હોય બીજા સ્ત્રોત હોય વગેરે વગેરે. એટલે તો વૃત્તિની બાબત છે જે ખાસ એનાથી એ બાબતને ચરિતાર્થ કરવામાં આ નિષ્ફળ ગયા છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે ને? એટલે તમે જે સ્પેન્ડિંગની બાબત છે, ખાસ કરીને જે ઉપભોગની બાબત છે, એ ઉપભોગની બાબત તમે આટલી સહેલાઈથી સમજાવી ના શકો જે આ લોકોએ સમજાવવા પ્રયત્ન કર્યો. ઇટ ઇઝ લાઈક ધેટ સેઇંગ ધેટ યુ કેન ટેક ધ હોર્સ ટુ રિવર બટ યુ કેન નોટ મેક હિમ ડ્રિંક વોટર. મેં તમને કીધું છે બરાબર, ઇફ ઇટ ડઝ નોટ વોન્ટ ટુ. એટલે જો એ પાણી પીવા ના માંગતો હોય ઘોડો તો તમે એને ફરજ ના પાડી શકો કે પાણી પી. બરાબર, ધીસ શોઝ ધેટ the quantity of money and prices have no immediate financial relation. આના પરથી તરત જ ખ્યાલ આવે છે કે નાણાંનો જથ્થો અને ભાવ સપાટી એની વચ્ચે તરત સીધો તરત તાત્કાલિક કોઈ સંબંધ ઉપસ્થિત થતો નથી. આ સંબંધ પ્રસ્થાપિત થાય છે પરંતુ લાંબા ગાળે થાય છે, ટૂંકા ગાળામાં તાત્કાલિક એમાં ફેરફાર આવતો નથી. ક્લિયર ઓલ ઓફ યુ? હા, હું માનું છું કે હું આ તમને સમજાવી શકું છું. જે નીતિ વિષયક બાબતમાં જે પણ માર્ગદર્શન મળવું જોઈએ માર્ગદર્શન આ સિદ્ધાંતોથી આપણે મળ્યું નથી. ક્લિયર? યસ સર. હા, કઈ સમજ યસ સર. મૂંઝવણ હોય, કઈ સમજવું હોય તો તમે પૂછી શકો છો કે જેની વાત આ કરવામાં નિષ્ફળ ગયા છે. ઓકે, એના પછીનો મુદ્દો છે મેન્યુપ્યુલેટિવ એપ્રોચ. બરાબર, આ કેવો છે? આ ફેરફારક્ષમ ખ્યાલો છે. આ જે ખ્યાલો જે છે એ મેન્યુપ્યુલેટિવ એટલે જાણી જોઈને કરવામાં આવેલા ફેરફારો, એટલે ફેરફારક્ષમ ખ્યાલો છે. બંને ખ્યાલ જે છે ફેરફારક્ષમ ખ્યાલો છે. એટલે નાણાં પરિમાણના જે બંને ખ્યાલો જે છે એ થિયરી ઇક્વેશન્સ સ્ટ્રેસીસ ધી રિઝલ્ટ વિધાઉટ એક્સપ્લેનિંગ ધ પ્રોસેસ ઇન્વોલ્વ ઇન ધ ઓબ્જેક્ટ. એ ફક્ત તમને એનું પરિણામ શું કેવી રીતે આવે છે એ પરિણામની ચર્ચા કરી દે છે, પરંતુ એ પરિણામ કેવી રીતે આવ્યું, એ પરિણામ કઈ પ્રક્રિયાઓથી આવ્યું એ સમજાવવામાં એ લોકો નિષ્ફળ રહ્યા છે. એ લોકોએ આખી પ્રક્રિયા જ નથી સમજાવી. એ લોકો કહી દીધું કે હા, તમે નાણાં પરિમાણમાં ફેરફાર કરો એટલે નાણાંનો પુરવઠો વધારો, ભાવ સપાટી વધશે, પણ કઈ રીતે વધે છે એ સમજાવતા નથી. Equations possess a direct relationship between changes in money supply and price level. એટલે સીધો સંબંધ બતાવી દીધો. ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરી દીધો, પરંતુ ખરેખર આ સંબંધ સીધો જ છે, આ સંબંધ સપ્રમાણ જ છે એ સમજાવવાનો પ્રયત્ન એમણે કર્યો નથી. ટૂંકમાં આપણે એવું કહી શકીએ આ બંને સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો આખું જે કાર્યકારણની જે આખી જે ચેઇન છે, કાર્યકારણનો જે આખો ચક્રીય વિશ્લેષણ છે, એ ચક્રીય વિશ્લેષણ એ સમજાવતા નથી. આ યાદ રાખજો. નાણાં પરિમાણના સિદ્ધાંતો એ કાર્યકારણની જે આખી ચક્રીય જે ચેન છે, ચક્રીય જે સાંકળ જે છે એ સાંકળનું એનું વિશ્લેષણાત્મક એ લોકો આપતા નથી.
ઇટ ટ્રેસીસ ધ ઇફેક્ટ્સ ઓફ ચેન્જીસ ઇન ધી મની સપ્લાય ઓન પ્રાઇસ લેવલ. એ ખાલી ફક્ત એમ કહી દે છે કે નાણાં પુરવઠામાં ફેરફાર આવે છે એના પરિણામ ભાવ સપાટી ફેરફાર થાય છે. પરંતુ ખરેખર તમે જાણો છો તેમ કે બંને વચ્ચે આમ જોવા જઈએ તો સીધો અને સપ્રમાણ સંબંધ એવી રીતે સ્થાપિત થતો નથી. તો લાંબા ગાળે નાણાં પુરવઠામાં આવેલો ફેરફાર ભાવ સપાટીમાં ફેરફાર લાવે છે. ઓકે, અને છેલ્લો મુદ્દો, અને એ મુદ્દો આપણે લઈ અને આ આપણી ચર્ચા જે છે એને આપણે અલ્પ વિરામ આપીશું. એટલે આ આખી જે નાણાં જે બંને નાણાં પરિમાણના સિદ્ધાંતો છે એને આપણે પૂર્ણ વિરામ કરીશું. એ પરિણામની ચર્ચા કરે છે, કારણની ચર્ચા ઓછી કરે છે. કોન્સિક્વન્સીસ આર ધ કોઝેસ. આ સિદ્ધાંતો જે છે એ પરિણામ અથવા અસરોની ચર્ચા કરે છે, પણ કારણની ચર્ચા કરતી નથી. કારણની ચર્ચા કરતા નથી. આ બંને સિદ્ધાંતો જે છે કોઝેશન એટલે કારણ અને પરિણામ જે છે એની ચર્ચા કરતા નથી, ફક્ત અસરોની ચર્ચા કરે છે. એટલે આ બંને જે સિદ્ધાંતો જે છે નાણાં પરિમાણના સિદ્ધાંતો જે છે is not a causative factor in the state of business and determine the value of money, but it is the only a consequence. એટલે આ બંને જે નાણાં પરિમાણના સિદ્ધાંતો જે છે એ ફક્ત અસરોની વાત કરે છે, પરંતુ એ અસરો પાછળના કારણ દર્શક જે પરિબળો જે છે એ પરિબળોની અવગણના કરી હોય, એની ચર્ચા જ ના કરી હોય એવી વાત અહીંયા આપણે લઈ શકીએ. હકીકતમાં તો તમે જાણો છો નાણાંનું મૂલ્ય જે છે એ ઇઝ અ કોન્સિક્વન્સ ઓફ ઇન્કમ રાધર ધેન ધ ક્વોન્ટિટી. એ ભાવ નાણાંનું મૂલ્ય જે છે એ આવકના પરિણામે નક્કી થતું હોય છે, નહીં કે તમારા અર્થતંત્રમાં નાણાં પરિમાણના પરિણામ. નાણાંનું પરિમાણ એ કઈ તમારી ભાવ નાણાંનું મૂલ્ય નક્કી કરતું. તમારું નાણાંનું મૂલ્ય તો આવકના કારણે નક્કી થાય છે, જેની વાત અહીંયા કરવામાં આવી રહી. ફોર ઇફ પીપલ હેવ મની ઇન્કમ, જો લોકો પાસે નાણાકીય આવક હશે, they would spend it partly or fully. એટલે તમારી પાસે જો નાણાકીય આવક હશે તો સંપૂર્ણ નાણાકીય આવક વાપરી નાખવી, બચાવવી, શું કરવું એ નિર્ણય તમે લેતા આવો છો. એન્ડ ધીસ વુડ ઇન્ક્રીઝ ધી વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ મની. અને તમે ખર્ચશો કે નહીં ખર્ચશો એના આધારે અર્થતંત્રની અંદરમાં ચલણ વેગ નક્કી થશે, અને પછી નાણાંની માંગ નક્કી થશે, અને પછી વસ્તુઓ અને સેવાઓ વગેરે, અને પછી ભાવ સપાટી વગેરે વગેરે નક્કી થશે. બરાબર, જેની કોઈ ચર્ચા અહીંયા અંદરમાં કરવામાં આવી નથી. જો અર્થતંત્રની અંદરમાં વસ્તુઓ અને સેવાઓનો જથ્થો જો અપૂરતો હોય તો જ અર્થતંત્રમાં ભાવ સપાટી વધશે, નહીં તો ભાવ સપાટી વધવાની છે. હા, તમે તમારી આવક વધી હોય અને વધેલી આવકે તમે બજારમાં ખરીદી કરવા જાઓ અને વસ્તુ મળી જ રહે તો ભાવ વધવાના છે? વધશે ભાવ? હા, તમારી આવક વધી હોય નહીં વધે સર. નહીં વધે ને. હા, ભાવ ના વધે. આ વિપુલ કે છે ભાઈ, વિપુલ આવ્યા? યસ સર. કુમારને જોઈને આનંદ. બીજો કે ત્રીજો લેક્ચર હશે પહેલા. હા, મારી પાસે બધી રેકોર્ડ બધા મારી પાસે છે, કશો વાંધો નહીં. એટલે વિપુલે જે કીધું તેમ કે આવકો વધી તો એના કારણે ભાવ સપાટી વધશે જ એવું આપણે શ્યોરલી કહી શકતા નથી. કેમ? કારણ કે તમે જ્યારે આવકો વધેલી હોય અને બજારની અંદરમાં જો તમને પ્રાપ્ત થતું હોય શું વસ્તુઓ અને સેવાઓનો જથ્થો જો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય તો મને નથી લાગતું કે તમારા ભાવમાં વધારો થશે. તો એ બાબતની ચર્ચા અહીંયા કરી નથી. એટલે આપણે સમગ્ર રીતે જો આનું ઉપસંહાર લઈએ, આ જે સિદ્ધાંતોની આપણે જે ચર્ચા કરી, તો નાણાં પરિમાણના અથવા નાણાં જથ્થાના નાણાં પરિમાણના જે સિદ્ધાંતો જે છે એની જો કોઈ અગત્યની બાબત હોય તો આપણે એમ કહી શકીએ કે નાણાકીય નીતિ જે છે એ નાણાકીય નીતિનો ધ્યેય ફક્ત ભાવ સપાટીનો હોવો જોઈએ નહીં. અને એ ભાવ સપાટી માટે તમે જે પણ કંઈ નાણાં અર્થતંત્રની અંદરમાં જે પણ કંઈ ચલણની અંદરમાં જે નાણાંનું મૂલ્ય જે છે અથવા તો ચલણની અંદરમાં જે પણ કંઈ નાણાંનો પુરવઠો છે એની ઉપર તમે નિયંત્રણ લાવવાનું, એનું સંચાલન કરવાની વાત, એની ચર્ચા આપણે આ બંને નાણાં પરિમાણના સિદ્ધાંતોમાં જોઈ છે. કેન્દ્ર બેંક જે એટલે કેન્દ્રીય બેંક જે છે એ બેંક દરની નીતિથી અથવા ખુલ્લા બજારની નીતિથી એવી કેટલીક ધારણાઓ રાખે છે કે અર્થતંત્રની અંદરમાં કે જો અર્થતંત્રની અંદરમાં ખૂબ મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો ભાવ સપાટી વધતી હોય છે, અને અર્થતંત્રની અંદરમાં તમે જે પણ આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓને જીવંત કરી શકો છો. આવી ધારણા પર કેન્દ્રસ્થ બેંકો કામ કરતા હોય છે. અને એનાથી ઉલટું પણ સાચું, એટલે કે અર્થતંત્રની અંદરમાં જો ખૂબ મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો હોય, ભાવો હોય તો તમે નાણાંનો પુરવઠો ઓછો કરી ભાવ સપાટીને કાબુમાં લાવી શકો છો. આ વાતની આખી જે બાબત છે એનું સંચાલન તમે
નાણાકીય નીતિ દ્વારા કરી શકો છો એ વાતની પુષ્ટિ, એ વાતનું સમર્થન આ નાણાં પરિમાણના સિદ્ધાંતો કરે છે, જે આપણે એમ કહી શકીએ કે થોડા ઘણા અંશે યોગ્ય છે. મિલ્ટન ફ્રીડમેન જે છે એ મોટે ભાગે નાણાં પરિમાણના જે સિદ્ધાંતો છે એ નાણાં પરિમાણના સિદ્ધાંતના સૌથી મોટા ટીકાકાર તરીકે રહ્યા છે. એમણે કીધું છે કે નાણાં જે પરિમાણના જે સિદ્ધાંતો છે એ નાણાં પરિમાણના સિદ્ધાંતોને એમનું ખાસ કરીને એટલે સોરી એ ટીકાકાર ની હતા. સોરી મારો ટીકાકાર એવો શબ્દ મેં વાપરો તમને ત્યાં? યસ સર. ના ના Yes, sir. સોરી સોરી આંખ બંધ કરીને બોલું છું એટલે મિલ્ટન ફ્રીડમેન જે અચ્છા ઇટ વોઝ મિલ્ટન ફ્રીડમેન, કેન્સ ને ધ્યાનમાં લેવું. મિલ્ટન ફ્રીડમેન જે છે એ નાણાં પરિમાણના સિદ્ધાંત અને ખાસ કરીને નાણાકીય નીતિના સમર્થક હતા, ખૂબ મોટા સમર્થક હતા. એટલે જે મહામંદી વખતે 1929-30 વખતે જે એટલે 1930 ની જે મહામંદી છે તે વખતે નાણાકીય સિદ્ધાંતો અથવા તો નાણાકીય નીતિ એ નિષ્ફળ ગઈ. તો એના માટે મિલ્ટન ફ્રીડમેન એવું કહેતા હતા કે કેન્દ્રીય બેંકોને તે વખતે એમની સાર્થકતા તપાસવાનો સમય જ નથી મળ્યો અને ચકાસવામાં જ નથી આવ્યું. કેન્દ્રસ્થ બેંકો જે તે વખતે એ ચલણી નોટો, જે શાખ જે છે વગેરે વગેરે પૂરતા પ્રમાણની અંદરમાં એ વિસ્તરણ કરી જ નહોતા શકતા હતા. કેમ? કારણ કે તે સમય દરમિયાન એટલા બધા પ્રમાણમાં સંસ્થાકીય વિકાસ થયો જ નહોતો. અને એ રીતે નાણાકીય સિદ્ધાંતો નાણાં પરિમાણના સિદ્ધાંતોને આપણે એવું ના કહેવું જોઈએ કે ભાઈ અર્થતંત્રની અંદરમાં આર્થિક પ્રવૃત્તિઓને જીવંત કરવામાં અથવા પુનઃજીવન કરવામાં આ જે નાણાકીય નીતિ જે છે નિષ્ફળ ગઈ છે એવું કહેવું યોગ્ય નથી. કેમ? કારણ કે તે વખતે માળખું જ નહોતું તમારી પાસે. ફ્રીડમેન એવું કહે છે, ફ્રીડમેન ઓલ્સો એટ્રીબ્યુટ્સ ધેટ જે પણ કઈ ફુગાવાજન્ય જે પ્રભાવો વિશ્વની અંદરમાં જોવા મળ્યા એ વિશ્વની અંદરમાં જોવા મળ્યા એનું કારણ છે કે તમે નાણાં પુરવઠાને એની હદ કરતા એનો પુરવઠો વધાર્યો, ઓવર એક્સપાન્શન. અને ભારત જેવા અર્થતંત્રમાં પણ એવું જોવા મળ્યું. The quantity theory seems to have its days when we find the general price have risen considerably on account of the huge expansion of money supply. ભારત જેવા દેશમાં પણ જ્યારે આપણે ખાસ કરીને નાણાંનો પુરવઠો વધાર્યો તો નાણાંના પુરવઠામાં વધારવાના પરિણામે અર્થતંત્રની અંદરમાં ફુગાવાજન્ય પરિબળો વધ્યા હતા. ખાસ કરીને આપણે જે ખાતપૂરક નાણાતંત્રનો ઉપયોગ કર્યો, બરાબર, અને બીજા જે રાજકોષીય અને નાણાકીય પગલાઓ લીધા એના પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધ્યો અને નાણાંનો પુરવઠો વધવાના પરિણામે ભારત જેવા અર્થતંત્રમાં પણ ફુગાવાજન્ય પરિબળો જોવા મળ્યા હતા. એટલે ફર્ધર એટલે જો આપણે વધુમાં એવું કહીએ ફ્રીડમેનના મત મુજબ આગળ વધીએ તો નાણાં પરિમાણના સિદ્ધાંતો અગત્યના છે. કેમ અગત્યના છે? કારણ કે બતાવે છે, શું બતાવે છે કે નાણાંનો જથ્થો અને ભાવ સપાટી અને એના પરિણામે વસ્તુઓની માંગ વગેરેની પર શું ભાવ સપાટીની અસર થાય છે અને કઈ રીતે સપ્રમાણ એમાં ફેરફાર થાય છે એ સમજાવવા માટે અગત્યના છે એવું આપણે સ્વીકારવું રહ્યું. અને એઝ અ મેટર ઓફ ફેક્ટ અને આ રીતે આપણે આ જે સિદ્ધાંત છે તેને નાણાંની માંગ એ અર્થતંત્રની અંદરમાં સ્થિર છે કે નહીં આપણે વિચારવાનું શું છે? આપણે વિચારવાનું આ છે કે અર્થતંત્રમાં નાણાંની માંગ સ્થિર છે કે નહીં. અને એ અગત્યનું પરિબળ છે જે નાણું, આવક અને ભાવો વગેરેને નક્કી કરે છે. તો હું તો મારો આ રસનો વિષય એટલે નાણાંની માંગ એ નક્કી કરનાર જે પરિબળો જે છે અને નાણાંની માંગનું વિધેય એ સ્થિર છે કે નહીં એની આખી ચર્ચા છે. અને એ ચર્ચા પરથી આપણે નેક્સ્ટ સેમેસ્ટરની અંદરમાં નાણાંની માંગ લેવાના છે ત્યારે એની આખી ડિટેલ ચર્ચા લઈશું. બહુ રસનો વિષય છે મારો એનો. અને એટલે મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે એ અગત્યનું પરિબળ છે જે અર્થતંત્રમાં તમે નાણાંની માંગને સ્થિર ધારીને ચાલો તો એ એક અગત્યનું પરિબળ છે જે અર્થતંત્રમાં નાણું, આવક અને ભાવ સપાટી પર અસર કરે. એટલે નાણાં પરિમાણના સિદ્ધાંતોના દિવસો આવી ગયા છે અથવા તો એ નગણ્ય છે એ વાત ખોટી. એ હજી પણ ઉપયોગી છે, એટલા જ ઉપયોગી છે જેટલા પહેલા હતા, બરાબર. તો એ દ્રષ્ટિએ આપણે આગળ વધીશું. તો અહીંયા હું બંને જે નાણાં પરિમાણના સિદ્ધાંતો છે એની ખૂબ ડિટેલની અંદરમાં ચર્ચાઓ આપણે અહીંયા આપણે એનું પૂર્ણ વિરામ લઈએ છીએ. અને એના પછીનું જે શિકાગો સ્કૂલ વર્ઝન એટલે શિકાગોના જે અર્થશાસ્ત્રી ખાસ કરીને મિલ્ટન ફ્રીડમેન જે ફરી પાછા આવ્યા હતા અને મિલ્ટન ફ્રીડમેન દ્વારા જે વાત કરવામાં આવી હતી નાણાં પરિમાણનો સિદ્ધાંત આપવામાં આવ્યો તો એની ચર્ચા હવે પછી આપણે લેવાની થાય છે. તો 2 મિનિટ આપણે 2-5 મિનિટ થોડું એ લઈશું, રિલેક્સેશન લઈશું અને પછી મિલ્ટન ફ્રીડમેનના સિદ્ધાંતોની વાત કરશું. ત્યાં સુધી
બધાને હું મારી વિનંતી કે તમે આ જે બે સિદ્ધાંતો જે જોઈ ગયા અને એની અંદરમાં જો કંઈ સમજનો ફરક પડતો હોય અથવા કંઈક મૂંઝવણ હોય તો એ અત્યારે મને પૂછી લે. પછી આપણે હવે સીધી નાણાંની માંગ એટલે નાણાં પુરવઠાની અંદરમાં હવે મિલ્ટન ફ્રીડમેનના જે સિદ્ધાંતો છે એ તરફ જઈશું. ક્લિયર ઓલ ઓફ યુ? મિલ્ટન ફ્રીડમેનનો જે સિદ્ધાંત છે નાણાંની માંગનો એ તરફ જવા હું પ્રયાણ કરીશ. તો એ જાઉં તે પહેલા તમારી આ એક અનુમતિ લઈ લેવી. 2-5 મિનિટ તમે જોઈ લો. તમને કોઈ ખ્યાલ ના આવતો હોય, સમજમાં ના આવતું હોય તો એ તમે મને પૂછી શકો છો. બરાબર? 5 મિનિટનો આપણે બ્રેક રાખીએ. 2-5 મિનિટનો વિલ એસેમ્બલ. આપણે ફરી પાછા એમાં જોડાઈ જઈએ. ક્લિયર ઓલ ઓફ યુ? બધાને હેલો હેલો. યસ સર. હા, એટલે યસ સર. ફાઇન. યસ સર. મિલ્ટન ફ્રીડમેન નું આપણે લઈએ. આ બેનને રાઠોડ શૈલેષ ને કઈ પૂછવું છે? રાઠોડ શૈલેષ? નો સર. હા, તમારો ભૂલથી કદાચ હાથ આવી ગયો. ચાલો 2-5 મિનિટ આપણે રાહ જોઈએ અને પછી આપણે ફ્રીડમેન નું જે સિદ્ધાંત છે એ ઇક્વેશન્સ લઈશું. બરાબર? ચાલો. મિત્રો ફરી પાછા આપણે રિઝ્યુમ કરીએ. બધા અહીંયા જ છો ને? હેલો. યસ યસ સર. સર. ચાલો મિલ્ટન યસ યસ સર. યસ સર. મિલ્ટન ફ્રીડમેનની આપણે વાત કરશું. એટલે મારા માટે એટલે મિલ્ટન ફ્રીડમેન ઇઝ અ ગ્રેટ પર્સન અને મોનેટારીસ્ટ એમને જે વાત કરી છે મારા જે સંશોધનના મેં પણ જે સંશોધન કર્યું છે એમાં મને પણ આ એમના જે પરિણામો પ્રાપ્ત થયા હતા એવા જ પરિણામો મને ભારત દેશ માટે પણ પ્રાપ્ત થયા છે. એટલે આપણે મિલ્ટન ફ્રીડમેનની વાત કરશું. મિલ્ટન ફ્રીડમેન વોઝ ઓલ્સો અવોર્ડેડ નોબેલ પ્રાઇઝ. એમને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું અને એમને મોનેટરી થિયરી રીસ્ટેટમેન્ટ એમ કરીને એમણે એક આખું નવી નાણાકીય સિદ્ધાંતની વાત કરી હતી. એક આખો બહોળો ખ્યાલ, એક નવો ખ્યાલ મિલ્ટન ફ્રીડમેન દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે એ દ્રષ્ટિએ મિલ્ટન ફ્રીડમેન જે છે એ અગત્યના રહ્યા અને અગત્યના તો રહ્યા જ અને
ઉપરાંત એમનું જે કન્ટ્રીબ્યુશન જે મિલ્ટન ફ્રીડમેનનું રહ્યું એ પણ અગત્યનું રહ્યું. શિકાગો જે સ્કૂલ કહેવાય એટલે કે જે શરૂઆતમાં જે ફિશરના જે પણ કંઈ ખ્યાલો હતા એ ફિશરના ખ્યાલો જેવી જ વાત એટલે ખાસ કરીને વચ્ચે જે રોકડ પુરાણના જે સિદ્ધાંતો આવ્યા શિકાગો સ્કૂલના જે કેટલાક અર્થશાસ્ત્રીઓ આવ્યા અને એમાં પછી ફરી પાછા મિલ્ટન ફ્રીડમેન લગભગ 1960 પછી એમને ફરી પાછું રિવાઇવલ કર્યું આખું આ ચર્ચા જે છે નાણાં પરિમાણના સિદ્ધાંતની. શૈલેષ તમે હજી હાથ ઊંચો રાખ્યો છે એટલે કદાચ કઈ પૂછવું છે તમને મને? શૈલેષ રાઠોડ, તમારો હાથ હજી અંદર ઊંચો બતાવે છે. હેલો શૈલેષ રાઠોડ શૈલેષ, હેલો શૈલેષ રાઠોડ છે અહીંયા કે ભાઈ ગયા ઘરે ચાલ્યા ગયા? અવાજ આવે છે મારો બાકીનાને? હેલો યસ સર. યસ સર. ફાઇન. ચલો એટલે મિલ્ટન ફ્રીડમેન ની વાત કરશું. આપણા આ ગુજરાતી જે છે એમાં આ ગુજરાતી જે એક જ મિનિટ જે કેન્સ ની અને ક્રાઉથર ની વાત છે એટલે એમાં આપણી પાસે અત્યારે અહીંયા આમાં કેન્સ નો નાણાં પરિમાણનો સિદ્ધાંત અલગથી પણ આપેલો છે એ પણ આપણે એટલે પેલાની સાથે જ જોડવાનો છે એ અલગથી તમારે લઈ આમાં આપણે મિલ્ટન ફ્રીડમેન નથી બરાબર ગુજરાતીમાં, તો હું હવે લઈને તમને પહોંચતું કરીશ બરાબર, એટલે બતાવીશ સાહેબ એટલે તમને અત્યારે દેખાશે નહીં પણ હું મિલ્ટન ફ્રીડમેને જે વાત કરી છે તેની આપણે થોડી પ્રારંભિક ચર્ચા કરીએ પછી એનું સમીકરણ નેક્સ્ટ આવતીકાલે જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે બુધવારે ત્યારે આપણે લઈશું. એક જ મિનિટ. મિલ્ટન ફ્રીડમેનની વાત કરતા હતા અને મેં તમને કીધું તેમ એક અગત્યના એવા અર્થશાસ્ત્રી તરીકે એમની જે ગણના જે છે એ આપણે લેવી રહી. એટલે જ્યારે આપણે મિલ્ટન ફ્રીડમેનની વાત કરતા હોય તો મિલ્ટન ફ્રીડમેન એ જે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ખાસ કરીને ફિશર અને જે શિકાગો જે શાળા જે કહેવાય શિકાગો સ્કૂલ જે કહેવાય એ શિકાગો સ્કૂલના હિમાયતી તરીકે એ રહ્યા અને એમણે જે આપેલા જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોની ત્યાર પછીના એટલે એના પછીના જે સિદ્ધાંતો આવ્યા એ સિદ્ધાંતો અગત્યના રહ્યા અર્થતંત્રની અંદરમાં અને ઘણી બધી એમ કહેવાય કે નાણાં પરિમાણનો જે સિદ્ધાંતો જે છે તથા નાણાંની માંગના જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોની અંદરમાં ત્યારબાદ જે આવેલા ફેરફારો જે છે એ અગત્યના રહ્યા એવું આપણે કહી શકીએ. એટલે એ દ્રષ્ટિએ પણ આપણે એમ કહી શકીએ કે મિલ્ટન ફ્રીડમેન એ અગત્યના રહ્યા અને એમને જે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું 1982 ની આજુબાજુ લગભગ, મને એક્ઝેક્ટ યાદ નથી અત્યારે પણ somebody can ગૂગલ કરી અને જોઈ શકે છે કે ક્યારે મિલ્ટન ફ્રીડમેનને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું બરાબર. એટલે જે નાણાંની માંગના જે સિદ્ધાંતો છે અથવા તો નાણાં પુરવઠા નાણાં પરિમાણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અંદરમાં મિલ્ટન ફ્રીડમેન જે છે એ અને એમની સાથે બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓ જોડાયા હતા. એટલે બધા અર્થશાસ્ત્રીઓ ભેગા મળી અને એક આખું ગ્રુપ હતું મિલ્ટન ફ્રીડમેન અને ગ્રુપ ઓફ સ્કોલર એ યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટીના આ બીજા કેટલાક વિચારકો હતા અને એ વિચારકોએ એક નવી જ એક રિનોન્ડ ઇન્ટરેસ્ટ એમણે નાણાં પરિમાણના સિદ્ધાંતની અંદરમાં આપ્યો
અને એમને ફરી પાછો જે આ લોકોને નાણાકીય નીતિની અંદરમાં રસ પડે, નાણાંની અંદર રસ પડે એવી વાત એમણે લીધી અને એ પ્રમાણે એમણે એવું કીધું, એમને એક જે સ્લોગન આપ્યું હતું that renew the belief that economic policy does matter, બરાબર. એટલે એમણે એવું કીધું હતું money what money does, આવું આપણે નાણાંની વ્યાખ્યા લીધી છે. નાણું એટલે શું? નાણું જે કાર્ય કરે તે. તો આ વાત એમણે કરી હતી અને એમણે બીજું પણ કીધું હતું કે મની ડઝ મેટર. ઇકોનોમિક પોલિસીની અંદરમાં જ્યારે તમે આર્થિક નીતિઓ જ્યારે તમે નક્કી કરો છો ત્યારે આર્થિક નીતિ નક્કી કરતી વખતે મની ડઝ મેટર, એટલે નાણું એ અગત્યનું પરિબળ છે. નાણાંને તમે અવગણી જ નહીં શકો. કોઈ કાળે તમે નાણાંના કાર્યને અથવા તો નાણાંનું જે આખું જે અર્થતંત્રની અંદરમાં જે રીતે કાર્ય કરે છે એ કાર્યને તમે ક્યારે એને અવગણી શકો નહીં. અને જો તમે અવગણો તો તમે અર્થતંત્રની અંદરમાં એક બહુ મોટા એવા પરિબળને અવગણો છો એવું કહેવાનો ભાવાર્થ છે. એટલે મની ડઝ મેટર, બરાબર, એવી વાત એમણે કરી છે. અને મોનેટરી પોલિસી ડઝ મેટર, એટલે નાણાકીય નીતિ અર્થતંત્રની અંદરમાં ઉપયોગી છે અને એના દ્વારા તમે આર્થિક જે ફેરફારો જે અર્થતંત્રની અંદરમાં થઈ રહેલા એ ફેરફારો પર અંકુશ પણ મૂકી શકો છો, એમાં વધારો ઘટાડો પણ કરી શકો છો એવી વાત એમણે ખાસ કરીને ક્વોન્ટિટી થિયરી ઓફ મની એટલે કે નાણાં પરિમાણના સિદ્ધાંતની અંદરમાં આપવા પ્રયાસ. આગળ વધે તો ફ્રીડમેન જે છે એ they have claimed allegations to the quantity theory as a handed down to them in an oral tradition of Chicago University. એમણે શિકાગો યુનિવર્સિટીની અંદરમાં આ જે આખો સિદ્ધાંત છે, ખાસ કરીને નાણાં પરિમાણનો જે સિદ્ધાંતો જે છે એ એમને ફરી પાછા જીવંત કર્યા એવું આપણે કહી શકીએ. અને જીવંત કરી અને લોકોનો આ તરફે એટલે લોકો ફરી પાછા નાણાં બાબતે વિચારે, નાણાં પુરવઠા બાબતે વિચારે, નાણાંની માંગ બાબતે વિચારે, એ બાબતને ફરી પાછી એમને જીવંત કરી હોય એવું આપણે આ ચર્ચા પરથી લઈ શકીએ. ઓકે, તો આગળ વધીએ આપણે ફ્રીડમેનની જે થિયરી જે છે એ થિયરી 1956 અને 1968 આ બે એમના પુસ્તકો, રીસ્ટેટમેન્ટ ઓફ મોનેટરી થિયરી એ પુસ્તક એમનું, રીસ્ટેટમેન્ટ ઓફ મોનેટરી થિયરી આ એમનું પુસ્તક 1956 અને પછી 1968 ની અંદરમાં બીજું, બરાબર. અને મોટે ભાગે પાર્ટલી કેન્શિયન એન્ડ પાર્ટલી નોન કેન્શિયન, એ મોટે ભાગે ફ્રીડમેન જે છે થોડા કેન્શિયન હતા, થોડા નોન કેન્શિયન હતા એવું આપણે કહી શકીએ. એ મોટે ભાગે નોન કેન્શિયન એટલે કે કેન્સના વિરોધી તરીકે એમને વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કેન્સે જે આપેલું જે રાજકોષીય નીતિની વાત હતી એની સામે એટલે જે શિકાગો જે સ્કૂલ જે છે એ મોનેટરી થિયરી લઈને આવી. એટલે પેલે બાજુ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ જે છે એ રાજકોષીય નીતિની હિમાયત કરતા હતા. એટલે એ લોકો એવું કહેતા હતા કે અર્થતંત્રની અંદરમાં હસ્તક્ષેપ થવો જોઈએ અને હસ્તક્ષેપ દ્વારા અર્થતંત્રમાં તમે તેજી મંડીની ઘટમાળા જે છે એની પર નિયંત્રણ મૂકી શકો છો. એટલે એમણે નાણાકીય નીતિ ઉપરાંત રાજકોષીય નીતિને અગત્યનું પરિબળ નાણાંની એટલે ભાવ સપાટીમાં આવતા ફેરફાર, નાણાંના મૂલ્યમાં આવતા ફેરફારના અગત્યના પરિબળ તરીકે લીધું. જ્યારે એની સામે શિકાગો સ્કૂલ એટલે કે ફ્રીડમેન અને જે આવ્યા એમણે ફરી પાછી વાત કરી કે ના, નાણાકીય નીતિનું મહત્વ ઘટતું નથી, બિલકુલ ઓછું નથી. એટલે નાણાકીય નીતિને વગર તમે અર્થતંત્રની અંદરમાં જે આખી જે આ તેજી મંદીની ઘટમાળા જે છે એને નિયંત્રણમાં લાવી શકો નહીં. એટલે ફ્રીડમેન in his restatement of quantity theory puts forth the view that quantity theory is a theory of demand for money, not an output. એટલે જ્યારે ફ્રીડમેને એમની જે આ આખો સિદ્ધાંત રજૂ કર્યો અને આપ્યો તો એમણે કીધું નાણાં પરિમાણનો સિદ્ધાંત જે છે એ નાણાં પરિમાણનો સિદ્ધાંત જ નથી, એ તો નાણાંની માંગનો સિદ્ધાંત છે. એ કઈ ઉત્પાદન, નાણાકીય આવક કે ભાવો એનો સિદ્ધાંત નથી, પણ નાણાંની માંગનો સિદ્ધાંત છે. થિયરી ઓફ ડિમાન્ડ ફોર મની, નોટ ઓફ આઉટપુટ, મની ઇન્કમ ઓર પ્રાઇસીસ. એ કઈ ઉત્પાદનનો કે નાણાકીય આવકનો કે ભાવોનો સિદ્ધાંત નથી, એ તો નાણાંની માંગનો સિદ્ધાંત છે. એને એમને ઉમેર્યું કે મની ઇઝ એન એસેટ, નાણું જે છે એ અસ્કયામત છે અથવા નાણું જે છે એ મૂડી વસ્તુ છે એવું કીધું એમણે. મની ઇઝ અ કેપિટલ ગુડ, મની ઇઝ એન એસેટ, નાણું અસ્કયામત છે અથવા નાણું મૂડી વસ્તુ છે. અને હી એમ્ફાસિસ ધ રોલ ઓફ મની એઝ એન એસેટ. નાણાંને અસ્કયામત જેવો રોલ છે એટલે નાણું અસ્કયામત જેવું કાર્ય કરે છે એની પર એમણે ભાર મૂક્યો. એન્ડ હિન્સ
treats the demand for money as a part and parcel of capital theory. એટલે એમણે નાણાંનો જે સિદ્ધાંત છે નાણાંના સિદ્ધાંતને મૂડીના સિદ્ધાંત સાથે જોડ્યો અને એવું કીધું કે નાણાંની માંગ એ મૂડીની માંગના સિદ્ધાંત સાથે જોડાય છે એટલે નાણાંની માંગના સિદ્ધાંતો મૂડીની માંગના સિદ્ધાંત સાથે જોડાવા જોઈએ અને એ રીતે એને ધ્યાનમાં લેવા જોઈએ બરાબર એન્ડ which deals with the હવે તમે જો મૂડીના સિદ્ધાંતને ધ્યાનમાં લો તો મૂડીના સિદ્ધાંતો એ જુદી જુદી અસ્કયામતોની અંદરમાં જે અસ્કયામત ધારણ કરનાર જે છે એ અસ્કયામત ધારણ કરનાર જુદી જુદી અસ્કયામતોમાં કઈ રીતે જુદી જુદી અસ્કયામતોમાં રોકાણ કરશે એ બાબતની વાત છે અને એવી જ એક્ઝેક્ટ બાબત નાણાકીય નાણાંની માંગ સાથે જોડાય છે એવી વાત એમણે કરી આ બહુ અગત્યની વાત આવી પહેલું એમણે સ્વીકારી લીધું શું સ્વીકારી લીધું કે નાણું એક અસ્કયામત છે બરાબર લખતા જજો આ બધું મિલ્ટન ફ્રીડમેને જે સ્વીકાર્યું જે આપ્યું એમણે એવું કહી દીધું કે નાણું એક અસ્કયામત છે અને એક અસ્કયામત તરીકે જ આપણે એને ધ્યાનમાં લેવું જોઈએ સમજમાં આવે છે બધાને હાલો સંભળાય છે અવાજ એટલે કેન્સ પછી જે ખાસ કરીને જે આ ચર્ચાને આખો વેગ ક્યારે મળ્યો ખાસ કરીને કેન્સ પછી પોસ્ટ કેન્સિયન્સ જે હતા એ પોતે પોસ્ટ કેન્સિયન એટલે કેન્સ પછીના અર્થશાસ્ત્રીઓમાં એ આવે છે અને જે કેન્સ પછીના જે અર્થશાસ્ત્રીઓ જે છે એ નાણાંનો પુરવઠો ભાવ સપાટી અને ઉત્પાદન આની વચ્ચેનો જે સંબંધ જે છે એ સંબંધને ધ્યાનમાં લેતા નહોતા એટલે 50માં લગભગ 1950s ની અંદરમાં નાણાકીય જે નાણાં જથ્થો એટલે કે નાણાં પરિમાણના જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોની અંદરમાં ફરી પાછો જો રસ લેવાનું કોઈ ધ્યાનમાં લીધું હોય તો 50 ની અંદરમાં મિલ્ટન ફ્રીડમેને લીધું શિકાગો સ્કૂલમાં લીધું અને એમને રીફોર્મ્યુલેટેડ એટલે નવું સંસ્કરણ ફોર્મ્યુલેટિંગ એટલે નવું સંસ્કરણ નાણાં પુરવઠાના નાણાં પરિમાણના જે સિદ્ધાંતો છે એનું નવું સંસ્કરણ કર્યું he professed that some more direct link might exist between prices and economic activity એમણે એવું કીધું કે ભાવ સપાટી અને આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે જે સંબંધ આપણે જાણીએ છીએ એ સંબંધની ઉપર હજી વધુ પ્રકાશ પાડવાની જરૂર છે આવું એમણે નક્કી કર્યું બરાબર ફ્રીડમેન એ એમણે બહુ જ સોફિસ્ટિકેટેડ એકાઉન્ટ ઓફ ધી ક્વોન્ટિટી થિયરી ઓફ મની ઇન પેપર એમનું જે પેપર હતું એમનું પેપરનું નામ આ હતું ક્વોન્ટિટી થિયરી ઓફ મની રીસ્ટેટમેન્ટ 1956 માં પબ્લિશ થયું હતું આ પેપર 1956 ક્વોન્ટિટી થિયરી ઓફ મની એ રીસ્ટેટમેન્ટ નાણાં પરિમાણનો જથ્થો ડેશ કરીને એક નવું સંસ્કરણ રીસ્ટેટમેન્ટ બરાબર રીફોર્મ્યુલેશન 1956 માં છપાયેલું એમાં એમણે જોયું કે અને બીજું પેપર એમનું હતું 1959 નું 1959 બરાબર એ એમણે જોઈન્ટ ઇકોનોમિક કમિટીને 1959 માં આ પેપર એમણે સંશોધન પેપર આપ્યું હતું ધ સપ્લાય ઓફ મની એન્ડ ચેન્જીસ ઇન પ્રાઇસીસ એન્ડ આઉટપુટ એટલે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી અને ઉત્પાદનમાં આવતા ફેરફાર આ એનું ટાઇટલ હતું આ બંને પેપરો જે છે એ બંને પેપરો પરથી આપણે એમની જે નાણાં પરિમાણનો જે જથ્થો જે છે નાણાં પરિમાણની જે વાત કરી છે અથવા નાણાં પરિમાણનો જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંત લેવાની આપણે વાત કરીશું હવે જે મહત્વના વિચારો હતા એ મહત્વના વિચારોને આપણે એક એક કરી લઈએ પહેલું તો મેં તમને કહી દીધું કે એ ક્યારે એવું માનતા નહોતા કે નાણું જે છે નાણાંની માંગ સામાન્ય માંગ છે નાણાંની માંગ એ અસ્કયામત માટેની માંગ છે એટલે કે અસ્કયામતના જે સિદ્ધાંતો છે મૂડીના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને નાણાંના સિદ્ધાંતો સાથે અથવા નાણાંની માંગના સિદ્ધાંતો સાથે તમારે જોડવા પડશે એવી એક વાત કરી એટલે એમણે જે મહત્વના બે વિચારો છે બે મહત્વના વિચારો જોડતા આપણે એમની જે સિદ્ધાંતો જે છે એને આ રીતે બતાવી શકીએ 5 મુદ્દા હું તમને લખાવવા માંગુ છું તમે નોટ અને પેન તૈયાર રાખજો આપણો સમય હજી છે બરાબર એટલે એ હું લગભગ 12:30 થી પણ થોડુંક 1-2 મિનિટ વધારે લઈ અને 5 મુદ્દા હું તમને કરાવવા પ્રયત્ન કરીશ મિલ્ટન ફ્રીડમેન જે છે એ એમણે નાણાં પરિમાણનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતને નાણાંની માંગનો સિદ્ધાંત છે એવું એમને પ્રસ્થાપિત કર્યું પહેલી વાત જે છે એમણે આપી આ વાત છે કે નાણાં પરિમાણનો સિદ્ધાંત એ ખરેખર તો નાણાંની માંગનો સિદ્ધાંત છે it is not a theory of output or a money income or a price level જે મેં તમને કીધું તે એ ઉત્પાદન નાણાકીય આવક કે ભાવ સપાટીનો સિદ્ધાંત નથી
પરંતુ એ સિદ્ધાંત તો શેનો સિદ્ધાંત છે? નાણાંની માંગનો સિદ્ધાંત છે. નંબર 1. બરાબર, લખ્યું બધાએ? હેલો, ખ્યાલ આવે છે? હેલો, Yes, sir. Yes, sir. ઓકે. નંબર 2. મિલ્ટન ફ્રીડમેન જે પરંપરાગત ખ્યાલ સાથે સહમત થાય છે, અને એ કયા પરંપરાગત ખ્યાલ સાથે સહમત થાય છે તો હું લખાવું છું કે ભાઈ નાણાંની માંગ જે છે એ નાણાંની માંગ લોકો દ્વારા કરવામાં આવે છે. અને નાણાંની માંગ લોકો દ્વારા એટલે કરવામાં આવે છે કે નાણું એક અગત્યનું કાર્ય. કયું કાર્ય? નાણું એ વિનિમયનું સાધન છે. અને નાણાંને જો વિનિમયના સાધન તરીકે તમે ધ્યાનમાં લો તો આપણે એમ કહી શકીએ કે નાણાં એટલે કે ભાવ સપાટી અને નાણાંના જથ્થા વચ્ચે સપ્રમાણ સંબંધ છે એ સ્વીકારે છે. જો નાણાંનું એક કાર્ય વિનિમયનું હોય, જો વિનિમયનું હોય, તમે જો નાણાંને વિનિમયના કાર્ય સાથે સાંકળો તો આપણે એ સ્વીકારે છે કે હા, નાણાંનો જથ્થો અથવા નાણાંનું પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે અથવા સપ્રમાણ સંબંધ છે. બીજા શબ્દોમાં કહીએ તો એ સ્વીકારે છે કે the demand for money is unitarily elastic in relation to the price level. એટલે ભાવ સપાટી સાથે નાણાંની માંગ એકમ સાપેક્ષ છે એ સ્વીકારે છે. લખજો આ, ભાવ સપાટી સાથે નાણાંની માંગ એકમ સાપેક્ષ છે એ બાબત એ સ્વીકારે છે. ક્લિયર ઓલ ઓફ યુ? બધા હેલો? Yes, sir. જેટલા પ્રમાણમાં, કહેવાનો ભાવ એકમ સાપેક્ષતા એટલે શું? જેટલા પ્રમાણમાં તમે નાણાંના પુરવઠામાં ફેરફાર કરો છો, તમારી ભાવ સપાટી એક્ઝેક્ટ બરાબર એટલા જ પ્રમાણમાં વધે છે, એવો કહેવાનો ભાવાર્થ છે. નંબર 2. નંબર 3 લખો છો ને તમે બધા? આ મુદ્દા તપકાવજો. હા, આ ક્યાંય નહીં મળે. Yes, sir. ત્યાં નહીં મળે, કેમ કે હું 3 બુક લઈને બેઠો જ મારી પાસે. બરાબર, હું તમને કહી દઉં 3 બુક કઈ કઈ છે. તો પેલી જે હું કાયમ લખાવું છું તે ડીએમ મિથાનીની મની બેન્કિંગ, ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ પબ્લિક ફાઇનાન્સ, ડીએમ મિથાની. બીજી જે બુક જે છે એ પીએન ચોપરાની છે, મેક્રો ઇકોનોમિક્સ. બરાબર, એ એક બુક છે. ત્રીજી બુક જે છે એસબી ગુપ્તા, બરાબર, એમની મોનેટરી ઇકોનોમિક્સ, ઇન્સ્ટિટ્યુશન થિયરી એન્ડ પોલિસી, એસબી ગુપ્તા, સૂરજ બી ગુપ્તા, જે આઈઆઈએમ ની અંદરમાં પ્રોફેસર હતા, અત્યારે રિટાયર્ડ છે. એ 3 બુક હું ધ્યાનમાં લઉં છું. હા, એકમાંથી નથી કરાવતો, આ યાદ રાખજો. ઓકે. નંબર 3. Friedman further concerns with the classical dogma that real income is a major determinant of the demand for money. એટલે એમણે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે વાત કીધી છે, કઈ વાત કીધી છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ? કે નાણાંની માંગને નક્કી કરનાર જો કોઈ પરિબળ, મહત્વનું પરિબળ હોય તો એ વાસ્તવિક આવક છે, એને પણ સ્વીકારે છે. વાસ્તવિક આવક નાણાંની માંગ નક્કી કરનાર મહત્વનું પરિબળ છે, આ સ્વીકારે છે. એમના મતે નાણાંની માંગ જે છે લોકો દ્વારા જે પણ નાણાંની માંગ કરવામાં આવે છે એને અસર કરનાર જો કોઈ પરિબળ હોય તો એ વાસ્તવિક આવક છે. વાસ્તવિક આવક લોકોની નાણાંની માંગ પર અસર જન્માવે છે. A change in real income affects the total volume of transaction to be effectuated. એટલે જો તમારી આવકમાં, વાસ્તવિક આવકમાં ફેરફાર થાય તો તમારા આર્થિક વ્યવહારોના જથ્થા અથવા વોલ્યુમ અથવા તમારા આર્થિક વ્યવહારોના કુલ પ્રમાણ એની પર અસર પડતી હોય છે. એટલે વાસ્તવિક આવક બદલાય તો અર્થતંત્રના કુલ આર્થિક વ્યવહારોનું પ્રમાણ એની પર અસર થાય. એટલે એ કહે છે કે નાણાંની માંગ જે છે એ વસ્તુઓ અને સેવાઓના પ્રમાણમાં ફેરફારક્ષમ બને છે. નાણાંની માંગ, આ લખવું છે, તમારે લખવાનું છે, નાણાંની માંગ એ વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ સાથે સપ્રમાણ ફેરફાર લાવે છે, સપ્રમાણ ફેરફારક્ષમ બને છે. એટલે જેટલા પ્રમાણમાં તમારા અર્થતંત્રમાં નાણાંના એટલે વસ્તુઓ અને સેવાઓના જથ્થામાં ફેરફાર થાય એટલા જ પ્રમાણમાં નાણાંની માંગમાં પણ ફેરફાર થાય છે. આ વાતનો સ્વીકાર કરે છે. આ તો નંબર 3. નંબર 4 અને પછી 5મું લખીને આપણે છૂટા. હા, બોલો બોલો, ફરી બોલું? હા સર. હા, લખો. નાણાંની માંગ એ વસ્તુઓ
અને સેવાઓના જથ્થાના સપ્રમાણ ફેરફારક્ષમ બને છે. નાણાંની માંગ એ વસ્તુઓ અને સેવાઓના જથ્થાના સપ્રમાણ ફેરફારક્ષમ બને છે. સપ્રમાણ એટલે જેટલો ફેરફાર આમાં થાય એટલો ફેરફાર નાણાંની માંગમાં થાય એવો કહેવાનો ભાવ. ક્લિયર ઓલ ઓફ યુ? યસ સર. હા, ઓકે. નેક્સ્ટ Yes, sir. નંબર 4 લખીશું આપણે, અને પછી 5મો, અને પછી છૂટા પડીશું. એનું ઇક્વેશન આજે નથી લખવાના આપણે. 5મા નંબર પર એનું ઇક્વેશન છે, એનું સમીકરણ છે. એ સમીકરણ આપણે બુધવારે લખીશું. બરાબર? ચાલો. ફ્રીડમેન જે છે એ ફ્રીડમેન પરંપરાગત જે નાના પરિમાણનો જે ખ્યાલ છે એ ખ્યાલથી થોડા આગળ જાય છે, થોડા વધુ એને વિસ્તૃત સ્વરૂપે લઈ જાય છે. અને નાણાંની માંગ જે છે એ નાણાંની માંગને નક્કી કરનાર પરિબળ તરીકે ફક્ત કિંમત અને આવક એટલું જ નહીં, પણ એનાથી પણ આગળ વધી કેટલાક બીજા અગત્યના પરિબળો જે છે એ અર્થતંત્રની અંદરમાં નાણાંની માંગ અથવા તો તમે જે રોકડ પુરાણ જે હાથ પર રાખો છો એને નક્કી કરનાર પરિબળ તરીકે સ્વીકારે છે. એટલે રોકડ પુરાંત હાથ પર રાખવા માટે અથવા તો નાણાંની માંગ કરવા માટે ભાવ સપાટી અને આવક ઉપરાંત પણ કેટલાક પરિબળો છે જે રોકડ પુરાંતને અથવા તો નાણાંની માંગને નક્કી કરે છે. તો એમના મતે શું છે? કયા? નંબર 1, એમના મતે એકોર્ડિંગ ટુ હિમ ધ કોસ્ટ ઓફ હોલ્ડિંગ કેશ બેલેન્સીસ કેન બી મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ, એટલે તમે હાથ પર જે રોકડ રાખો છો એ રોકડ રાખવા માટેનો ખર્ચ થાય છે, અને એ ખર્ચને તમે કઈ રીતે માપી શકો? તો કે નંબર 1, હાથ પર તમે જે રોકડ રાખો છો, રોકડ પુરાંત રાખો છો, તો એ રોકડ રાખવાનો ખર્ચ થાય છે કે નહીં? હાથ પર તમે રોકડ રાખો એટલે ખર્ચ થાય. મેં તમને વાત કરી છે. કયા પ્રકારના ખર્ચ થાય? કયા પ્રકારના ખર્ચ થાય? તમે રોકડ હાથ પર રાખો તો શું ગુમાવો? જીવન જરૂરિયાતના. સર વ્યાજ ગુમાઈએ. શું કહો છો? હા યુક્તા. રોકડ હાથ પર રાખીએ તો વ્યાજ ગુમાઈએ. બીજે ક્યાંક મૂક્યું હોય, ઇન્વેસ્ટ કર્યું હોય તો વ્યાજ કંઈક તો મળે ને. જે અલ્ટરનેટ તમે વ્યાજ કમાઈ શકતા હો તે બીજી જે અસ્કયામતમાં રોકડ મૂકી અને જે વ્યાજ કમાઈ શકતા હો તે વ્યાજ તમે ગુમાવ્યું. નંબર 1. બરાબર? તો લખો. નંબર 1, the rate of interest that can be earned on alternate assets, એટલે વૈકલ્પિક અસ્કયામતો જેવી કે બોન્ડ કે શેર વગેરેમાં પ્રાપ્ત થતું વ્યાજ, આ તમે ગુમાવો છો. નંબર 1. નંબર 2, બીજું શું? બોલો. બીજું શું? તમે હાથ પર રોકડ જોખમો વધે છે સર? હે? જોખમો વધે રોકડ પુરાંત હાથ પર હોય તો? હા, એ જોખમ તો વધે એ વાત છે, પણ એની સાથે નિસ્બત નથી. જોખમની સાથે નથી. એટલે તમે જાસમાં વાત કરે છે ખાસ કરીને ચોરી, લૂંટાઈ જવું વગેરે એ આપણે થોડું એટલું બધું નથી લેતા ધ્યાનમાં. પણ બીજું કંઈક લઈએ છે, જે મેં તમને આગળ પણ વાત કરી હતી કે તમે રોકડ હાથ પર રાખો છો 2 પ્રકારનું નુકસાન છે. એક તો તમે વાત કરી દીધી, આ યુક્તાબેને કીધું એટલે આપણે સ્વીકાર્યું, અને એની વાત મિલ્ટન ફ્રીડમેને પણ કરી જ છે, અને એ બાબતે આપણે અહીંયા ચર્ચામાં લીધું. બીજું કયું? મેં બંનેની વાત કરી. તમે રોકડ હાથ પર રાખો છો એટલે શું ઓછું થાય? તમે રોકડ હાથ પર રાખો તો શું ઓછું થાય? ખરીદી શક્તિ. ખરીદી ક્ષમતા, એવું કહેવાનો ભાવ. જી સર. ખરીદી ક્ષમતા એટલે નાણાંનું મૂલ્ય. તમે રોકડ હાથ પર રાખો તો શું ઘટે? જો ભાવ સપાટી વધતી હોય તો શું ઘટે? ભાવ સપાટી શું ઘટે? નાણાંનું મૂલ્ય ઘટે ને. એટલે એમના મતે એક્સપેક્ટેડ રેટ ઓફ ચેન્જ ઇન પ્રાઇસ લેવલ, ભાવ સપાટીમાં આવતો જે ફેરફાર છે, ખાસ કરીને તમે ફેરફારને ધ્યાનમાં લીધો નથી. એક જ મિનિટ. ભાવ સપાટીને તમે જે ધ્યાનમાં લીધો નથી, એ ભાવ સપાટીની વાત અહીંયા આવે છે. એ ભાવ સપાટી જે છે તમે ધ્યાનમાં નથી લીધી, એટલે એ ભાવ સપાટી જે છે એ એટલે જે અપેક્ષિત ભાવ સપાટી, એક્સપેક્ટેડ રેટ ઓફ ચેન્જ ઇન પ્રાઇસ લેવલ,
એટલે ભાવ સપાટી કેટલો વધશે કેટલો ઘટશે તમે એની ધ્યાનમાં જ નથી લીધું તો એ તમારે જે ગુમાવવું પડશે એના પરિણામે હાથ પર રોકડ રાખવાના પરિણામે તમારા મૂલ્યમાં જે ફેરફાર થાય છે એ ગુમાવવું પડે છે એની વાત કરે. એટલે એની ઇન્ક્રીઝ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર એન ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ લેવલ લીડ્સ ટુ ડિક્રીઝ ઇન કેશ બેલેન્સ ઓફ ધ પીપલ ટુ હોલ્ડ. એટલે જો તમારા વ્યાજ દરમાં વધારો થાય અથવા ભાવ સપાટીમાં ઘટાડો થાય તો લોકો જે પોતાના હાથ પર રોકડ રાખે છે એ રોકડમાં ઘટાડો કરશે. આનો આવો કહેવાનો ભાવાર્થ છે. બહુ સ્વાભાવિક રીતે જ્યારે તમારા અર્થતંત્રની અંદરમાં વ્યાજ દર ઊંચા જાય લોકો ઓછી રોકડ હાથ પર રાખશે, વ્યાજ દર નીચા જાય લોકો વધુ રોકડ એટલે લોકો રોકડનું પ્રમાણ હાથ પર વધારે રાખશે, વ્યાજ દર કમાવો એના કરતા ખર્ચ કરવો. અથવા તમે જો ભાવ સપાટી જે અર્થતંત્રની અંદરમાં વધે બરાબર એટલે તો તમારા હાથ પરની રોકડ ઘટે. આ પણ યાદ રાખો. આ બાબત સાથે દર્શાવે છે. આ તો તમારો મુદ્દા નંબર 4 અને હવે છેલ્લો મુદ્દો અને એ છેલ્લો મુદ્દો જે છે એ આ છે અને એ છે એમનો ઇક્વેશન્સ ક્વોન્ટિટી થિયરી ઓફ મની નું એમને એટલે નાણાં પરિમાણના સિદ્ધાંતનું જે એમણે આપેલું સૂત્ર એ સૂત્ર હવે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. એ સૂત્ર છે આ રીતે એને હું લખીશ નેક્સ્ટ ટાઈમ તમારા માટે આ મિલ્ટન ફ્રીડમેનનું ગુજરાતી જે વર્ઝન પણ હું અપલોડ કરી લઈશ એટલે એ પણ તમને મળશે. m બરાબર m ઇઝ અ ફંક્શન ઓફ એટલે નાણાં પુરવઠો જે છે એ વિધેય છે પી વાય 1/p into dp into dt એટલે આ એક જે છે એ એક પ્રકારનું વિકલન છે એ હું તમને સમજાવીશ. rb re w u એટલે એવા પરિબળો લીધા છે એમણે. નાણાંની માંગને નક્કી કરનાર પરિબળ તરીકે p એટલે ભાવ સપાટી લીધું છે, y એટલે કુલ આવકનો જે જથ્થો છે કુલ આવકનો જે પ્રવાહ છે તે લીધું છે, પછી 1/p into dp into dt એટલે એ એવું દર્શાવે છે કે અર્થતંત્રની અંદરમાં આપણે ખાસ કરીને તમારા એની અંદરમાં આવતો સાઇઝ ઓફ નોર્મલ રિટર્ન ઇન ફોર્મ ઓફ એપ્રિસિએશન એટલે નાણાંના મૂલ્યની અંદરમાં આવતો ફેરફાર બરાબર. જે તમે નાણાંને એક અસ્કયામત તરીકે ધ્યાનમાં લો તો જે ભૌતિક વસ્તુઓ અથવા વાસ્તવિક વસ્તુઓ છે એમાં આવતા ફેરફારના પરિણામે તમારી આ જે ભાવ સપાટી છે એની પર આવતો રિયલ રિટર્ન ઓન ધીસ એસેટ્સ એટલે તમારી જે અસ્કયામત છે નાણું એક અસ્કયામત છે એની પર પ્રાપ્ત થતો વાસ્તવિક વળતરનો દર એવો કહેવાનો ભાવાર્થ છે. પછી આરબી એટલે બોન્ડ પર પ્રાપ્ત થતો ઇન્ટરેસ્ટ રેટ, RE એટલે તમે ઇક્વિટી એટલે શેર બજારની અંદરમાં જે રોકાણ કરો છો એની પર પ્રાપ્ત થતું વળતર, W એટલે માનવીય અને બિન માનવીય અસ્કયામતો છે. માનવીની એક અસ્કયામત તરીકે લીધું છે અને એની સાથે બિન માનવીય અસ્કયામતોનું જે જોડાણ છે એની વાત કરી છે અને એની વચ્ચેનો ગુણોત્તર શું છે એ દર્શાવવાની વાત છે W. અને U એટલે જે પણ કંઈ તમે ખાસ કરીને તમારું ટેસ્ટ પ્રેફરન્સ એટલે તમારી ટેવ પસંદગી વગેરેને પરિણામે તમારી જે એક યુટિલિટી એટલે કે તમને જે અધિક સંતોષ થાય છે એને માપવાની વાત એમાં લે છે. એટલે આ રીતે એમનું જે સમીકરણ જે છે એ બૃહદ બનતું હોય છે મિલ્ટન ફ્રીડમેનનું. એ બૃહદ સમીકરણની વાત હવે આપણે નેક્સ્ટ આવતા લેક્ચર બોલાઈ જાય છે આવતા લેક્ચરની એટલે બુધવારે આપણે એ લેવા પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી હું અહીંયા સ્ટોપ રેકોર્ડિંગ કરું.